માનવ જીવનનો ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મના માર્ગે હજારો વર્ષોથી માનવ યાત્રા કરી રહ્યો છે. શા માટે? પોતાના માનવ જીવનના ઉચ્ચ મૂલ્યોને પ્રાપ્ત કરવા માટે. આધ્યાત્મનો એક એવો ભાવ છે કે જેમાં કોઈ ભૌતિકતાની જરૂરિયાત નથી, જેમાં કોઈ સ્થૂળતાની જરૂર વગર, કોઈ પણના આધાર વગર પોતાના સ્વયં નિજ ભાવથી જ વ્યક્તિ પોતાને પૂર્ણતાનો અહેસાસ સ્વયં જાતને કરાવી શકે એ અધ્યાત્મ આપે છે. એટલે માણસને કેટલું વિચિત્ર લાગે. ઉચ્ચ મૂલ્યોની પ્રાપ્તિ હજારો વર્ષોથી માનવ કરતો આવ્યો છે અને કરી રહ્યો છે. અને ઉચ્ચ મૂલ્યો માનવ શેના આધારે બનાવે છે? પોતાના આદર્શ જીવન વડે, નીતિમત્તાના સૂત્રો વડે, સત્યના આચરણ વડે. આવા બધા ઉચ્ચ મૂલ્યોને સાથે રાખી અને માનવ જીવન જીવવાનો પ્રયાસ કરે છે, જેથી લઈ અને માનવ પોતાના નિજ જીવનમાં વિવેકને જાગૃત કરી શકે અને વિવેકના રસ્તે ચાલી શકે તો વ્યક્તિ ભૌતિકતામાંથી, જગતમાંથી નજીક આવતા 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 પોતાના આત્મ સ્વરૂપ સુધી પહોંચે. અને આત્મ સ્વરૂપ માટેની સાધના ગુરુ પાસેથી જે માર્ગ મેળવ્યો એ રીતે કરે ને આખા જીવન પર્યંત જેનો જેવો પૂર્વજન્મના કર્મનો જથ્થો પૂરું જીવન અધ્યાત્મના એ આત્માને આત્મસાત કરે. પછી જેને જે ઉંમરે થતું હોય, ઈકો થોડો ઓછો કરો, જેને જે ઉંમરે પ્રાપ્ત થતું હોય, પણ જેને એ આત્મતત્વ પ્રાપ્ત થયું, આત્મામાં સ્થિર થયો, એટલે વળી પાછો જે જગતમાંથી સંકેલાઈને આત્મા તરફ ગયો હતો એ વળી પાછો આત્મામાંથી પ્રેમની જ્યોત પ્રગટ કરીને વળી પાછો આત્મામાંથી જગતમાં પાછો વિલીન થવા લાગે. અધ્યાત્મનો આ માર્ગ છે. અધ્યાત્મનો માર્ગ એમ નથી કે સંકલાઈને એકલું થઈ જવું, કે એકલું થઈને મોક્ષ પામી લેવો, કે જગતમાંથી પછી કોઈ જન્મવું જ નથી, દુઃખથી કંટાળી ગયા છે, હવે આ પૃથ્વી પર કોઈ દી આવવું નથી, જન્મ લેવો નથી. હા, એવી વિચારધારા હોય, હજી અધૂરી વિચારધારા હશે. હું તો એવું સમજુ, મહાપુરુષોએ તો એવું કીધું કે ભાઈ હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તનોત્સવ, નિરખવા નિંદ કુમાર. શું કામ? કે આત્મા સુધી તો પહોંચ્યા. આપણે તો જે આત્મા સુધીની જ યાત્રા કરી રહ્યા છે, પણ એ તો આત્મા સુધી પહોંચી આત્મામાં લથપથ થઈને વળી પાછા જગતની આત્માનો પ્રેમ આપવા માટે નીકળી ગયા. એટલે કહે છે કે ભાઈ અમારે તો હરિનાજન મુક્તિ હવે ન માગે, માંગે જન્મ જન્મ અવતાર. વિચાર કરો આ વાક્યનો હાર્દ શું થાય? માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા. પછી સેવા કોઈ પણ નહીં હોય, ગાયની હોય, કૂતરાની હોય, માણસની હોય, દુખિયાની કોઈ પણની સેવા હોય. નિત્ય સેવા નિત્ય કીર્તનોત્સવ. આપણે જેમ શરૂઆતમાં ધૂન લઈને જે ઈશ્વર સાથે એકતાર થયા, એવો આનંદ ક્યાં મળે ભાઈ? એ તો આપણી ભીતરથી જ આવે છે. બાકી નામ તો નામ જ છે ને. એનું એ જ નામ ભિખારી લે છે અને 5 પૈસા કમાય છે. એનું એ જ નામ આપણે કોઈ મદારી હોય અને પોપટને પઢાવી દે અને પોપટ પાસે રામ રામ બોલાવીને વળી પાછો એ 5 રૂપિયા જ કમાય છે. આપણે મંદિરે જતા હોય તો રામ રામ જ કરીએ છીએ, ધ્યાનમાં બેઠા છે, પછી જે આપણે રામ રામ કે જેના જે ઈષ્ટ હોય, અંતે તો રામ તત્વ જ છે. પણ સવાલ એ ઉભો થાય છે કે રામ તત્વને જપી અને આપણે એને પાસેથી લેવા શું માંગીએ છીએ? ભિખારી રામ રામ બોલે છે, રામ નામ તો કઈ મોડું હોય જ નહીં, પણ તો એને અલગ અલગ મૂલ્યો કેમ પ્રાપ્ત થાય છે? સીધી જ વાત છે ને કે ભાઈ ખાલી નામ, રામનું નામ જ નામ શ્રેષ્ઠ હોય તો પછી આપણી કરતા એ વધારે લેતા હશે. આપણને એવું લાગે કારણ કે એને તો 24 કલાક જ કરવાનું ને. આપણે થોડો ઘણો ધંધો હોય, પરિવાર સંભાળીને બેઠા હોય, વ્યવસાય હોય, એટલે આડાવડે આપણે વાતે કરવી પડે. એને તો જેટલા વાટા માર્ગો નીકળે, કોઈ યાત્રાળુ જતા હોય, ત્યાંના કોઈ તીર્થે જવાવાળા માણસો નીકળે તો એને તો રામ રામ જ કરવાનું હોય. હા, એનો અર્થ એમ નથી કે આપણી કરતા એ નીચું જપે છે. રામ તો રામ જ છે. પણ હું કહેવા એમ માંગુ છું કે માનવ જીવનના ઉચ્ચ મૂલ્યો રામના આધારે જ પ્રાપ્ત થાય છે. પણ કેવા ભાવ સાથે હોય તો?
આપણે વધારે આર્ધમાં ઉતરીએ આના. ભાઈ કેવા ભાવ સાથે કીધું આપણે શરૂઆતમાં સાખીમાં જ કે ભાઈ નામ મિલાવે રૂપ કો જો જીન ખોજી હોય. નામ રૂપનું ઓળખાણ કરાવે. નામ હોય તો આપણે રૂપને ઓળખીએ કે ફલાણા ભાઈ, એટલે આપણા મગજમાં સીધો ચહેરો આવી જાય જો આપણે જોયા હોય એને તો કે ભાઈ ફલાણા ભાઈ એટલે કે ભાઈ તો ઠીક. આ નામ મિલાવે રૂપ કો. નામ નથી તો રૂપ શેનું? બહુ આપણે વૈજ્ઞાનિક રીતે વિચારીએ. હું એમ કહું સફરજન, એટલે આપણા મગજમાં સીધો સફરજનનો આકાર આવી જાય ને એમ. એનો પછી ખાધેલો સ્વાદ આપણે ખાતું હોય તો એનો સ્વાદ આવી જાય કે નામ છે એનું આપણા મગજમાં, આપણા આખા અંતરસ્ફટમાં એનું ચિત્ર ખડું થઈ જાય. તો આ રામ શું? મહાપુરુષે જો કેવી કૃપા કરી. ભગવાને રામાવતાર લીધો કે કૃષ્ણે કૃષ્ણ અવતાર, અનેક મહાપુરુષે અવતારો લીધા, સંતો મહાપુરુષોએ. પણ આપણે ભગવાન રામના જીવન ઉપરથી ખાલી ટૂંકો દાખલો સમજવાનો પ્રયાસ કરીએ. હવે જોડાઈ છે કેવી રીતે આપણો વિચાર? આપણો વિચાર એટલે શું? આપણા મગજની અંદર, આપણા મનની અંદર ચાલતા અક્ષરોનો સમૂહનો આમ અટવાઈ ગયેલો જથ્થો, જેને આપણે મહાભારત કહીએ. ઘમાસાણ વિચારોનું યુદ્ધ. ઘડીકમાં સુખ, ઘડીકમાં દુઃખ, ઘડીકમાં હાનિ, ઘડીકમાં લાભ, ઘડીકમાં હર્ષ, ઘડીકમાં શોક. આમ એટલું બધું મિશ્ર હોય. આપણે વિચારતા હોય કે દૂધ દેવાળો નથી આવ્યો તો પાછું દુઃખ થઈ ગયું, પગી ગયો, હરેડી જવાનું પગી ગયો. ટૂંકો ટૂંકો જ ગાળો છે ને એમ. એ ગાડીમાં પંચર પડ્યું છે, ના ના હવા પૂરશું એટલે થઈ જાય છે. ટૂંકું ટૂંકું સુખ દુઃખ છે ને એમ. બહુ સામાન્ય દાખલો આપણે જોઈએ. આજ પ્રોગ્રામ અમે લાઇટ હોય, એટલે જો લાઇટ હોય ગઈ, વળી પાછું ડાઉનથી આવી ગઈ, રેડી ગયો આવી ગઈ. સુખ દુઃખ તો આમ જ ઘડાય છે ને આપણા મગજમાં. બહુ નાનું નાનું હોય છે. અને એ જ આપણું જીવન છે. આપણે તો બહુ પરના સુખની તો આપણને ખબર નથી. મર્યા પછીનું સુખ તો ખબર નથી, પણ અત્યારનું સુખ દુઃખ તો એ જ છે કે આપણે જ્યાં વાસ્તવિકતામાં વર્તમાનમાં જીવી રહ્યા છે એની આપણા વિચારોનો સમૂહ હોય છે. અને બીજું એ કે આપણે માણસને માપીએ શેનાથી? માણસને શેનાથી માપીએ? ઉંમરથી માપીએ, એની જ્ઞાતિથી માપીએ, કે એની વાત કરવાની થિયરીથી માપીએ? માણસને આપણે એમ કહીએ કે આ માણસ મહાન છે તો શેનાથી? તો કે એને એના જીવનના અંદર એટલો આદર્શ ઘડી દીધો છે કે હવે એના વિચારથી ઉત્તમ અને મહાન છે. આપણે રાવણને અને રામની તુલના શેમાં કરીએ છીએ? બંનેની વિચારધારામાં ને. રાવણને અને રામની તુલના શેમાં કરીએ? એની વિચારધારામાં કે ભાઈ આ માણસ બહુ સારા છે, આ માણસ થોડાક નથી સારા, ને આ તો સાવ નથી સારા. એ શેના કારણે? તો કે એના વિચારને કારણે, એના વિચારના આધારે થતા કર્મને કારણે. વિચારથી જ માણસ મહાન અને વિચારથી જ આપણે નિમ્ન માનીએ. આપણું પેરામીટર તો એ જ હોય. તો હવે આ વિચારોની એટલી ગડબડ છે આપણા મગજમાં ચાલે, આપણા મનમાં ચાલે, તો આપણા હાવ નિજી જીવનમાં આવીને જોઈએ કે આ વિચારો વિશે છે શું. માનો કે એક વિચાર મને કંઈ પણ આવ્યો, તો વિચાર છે શું? ઝાઝા અક્ષરોનો સમૂહ એ વિચાર. આપણા મગજની અંદર ચાલતા ઝાઝા અક્ષરોનો સમૂહ એ વિચાર. અક્ષર શેનો ગુણ છે? તો કે આકાશનો. અક્ષર ધ્વનિનો ગુણ, અક્ષર સ્પર્શ રૂપ રસ અને ગંધ, જે પંચમહાભૂતના પંચ ગુણ છે. જળ આકાશ પૃથ્વી વાયુ તેજ પંચમહાભૂત, અને એના પંચ આકાશનો તો કે ધ્વનિ સ્વર અવાજ, જળનો તો કે રસ, પૃથ્વીનો તો કે ગંધ, પ્રકાશનો તો કે દ્રષ્ટિ તેજ. એમ જળ આકાશ પૃથ્વી વાયુ તેજ, અક્ષર સ્પર્શ રૂપ રસ અને ગંધ. હવે અક્ષરોનો સમૂહ એ આપણી અંદર ચાલતો વિચાર. માણસને માટે વિચાર આમ બધા જ પ્રાણીઓ કરતા જુદું પાડે છે. વ્યક્તિ પોતાના જીવનની અંદર, માનવ પોતાના જીવનની અંદર વિચારી તો પશુ શકે છે, થોડા ઘણા પક્ષી શકે છે, પણ પોતા પૂરતું. પણ માણસ કલ્પના કરી શકે. કલ્પનાથી માણસ બધી જ જાતિઓથી અલગ તરી આવે છે કે માણસ રિઝનિંગ કરી શકે છે, વિચારી શકે છે, કલ્પના કરી શકે ભૂત ભવિષ્ય વર્તમાનની. એ માણસ પાસે વિશેષ છે. તો હવે આ વિચારોનો જે સમૂહ છે, વિચારોનો સમૂહ જોડાય એવી રીતે, હું એમ કહું કે રમકડાનો ર. આપણે બહુ સામાન્ય દાખલાથી લઈએ. રમકડાનો ર આપણે કક્કાથી લઈએ અને કહીએ કે ભાઈ મરસાનું મ. હવે રમકડું કીધું એટલે આપણે બચપણમાં જે રમકડા રમાવ્યું, રમકડા આવે ને પછી મરસાનો મ એટલે કે આપણને મરસું ચિત્તપટમાં આવે. પછી કહીએ કે ભાઈ રને કાનો રા. ચલો કેવી આમ યાત્રા થાય. રમકડાનો ર એટલે રમકડું, મરસાનું મ મરસું. યાત્રા થઈ કે રને કાનો રા, રામ. હવે સીધું રમકડાને મરસું ગયું અને રામ આવ્યું.
હવે રામ સાથે કેવી રીતે જોડાય? આપણે અક્ષર તો રામ બધા પરિચિત છીએ, પણ શું કામ પરિચિત છીએ? બચપણથી લઈને આપણે તો એમ કહેવાય કે ભાઈ માના કુખમાં હતા ત્યારથી લઈને આપણને રામના વિચારો મળ્યા છે, રામની કથાઓ આપણે સાંભળી છે. અને અત્યારે તો આપણે ઇન્ટરનેટના માધ્યમથી, ટીવીના માધ્યમથી એની સિરિયલો પણ જ્ઞાની પુરુષોએ બધાએ બનાવી છે અને આપણે જોઈએ છીએ, જેથી લઈને રામનું આખું જીવન ચરિત્ર આપણા અંતરસ્પર્શમાં હોય છે. આખું ખાલી રામ કહીએ છીએ ત્યાં આપણું આખું જીવન ક્યાં સુધી જોડાઈ જાય? સીધો રામની છબી આવી જાય. રામ એટલે કોણ? કે ભાઈ ધનુષધારી, ભાઈ સીતાના પતિ, જે આપણે દશરથના દીકરા. રામ સીધું રમકડાનું રમે, મરસાનો મન, સીધું રામ. મહાપુરુષો ક્યાં સુધી લઈ જાય છે? કથા બતાવીને, એનો એવો તો જરીએ મતલબ નથી કે વાર્તા બતાવીને આપણને ઇતિહાસ બતાવવા માંગે છે. મહાપુરુષોની કથાઓ, રામકથા કે ભાગવત કોઈ ઇતિહાસના ગ્રંથો કેવળ નથી. એ તો શાસ્ત્રો આપણા દર્પણ છે. જ્યારે આપણે જેવી મનની સ્થિતિમાં એવું ડોક્યું કરીએ એટલે આપણા પ્રશ્નનો જવાબ એમાંથી આપણને મળે, એવા એ દર્પણ છે. એક રીતે કહીએ તો તર્કની ભાષા છે, તે તર્કની મેથડ છે કે આપણી મનની જેવી વિચારધારા છે. કેમ કે આપણે ગીતાનું કહેતા કે ભાઈ આપણે કંઈ પણ દુવિધામાં હોઈએ અને ગીતાનું ગમે ત્યાંથી આમ પાવલું ખોલો શ્લોક વાંચો એટલે એનો જવાબ એમાં થોડા ઘણા અંશે આપણને મળી જાય. શું કામ? તો કે તર્કની ભાષા છે, મેથડ છે, જેમાં આપણે એકડા છે તે. એટલે હવે રામથી સીધું રામની તસવીર, રામનો ફોટો કે રામનું સ્વરૂપ આવે, રામનું સ્વરૂપ આવે અને આપણે રામના જીવનની યાદી શરૂ કરીએ કે રામનું જીવન એટલે શું? તો કે રામનું જીવન એટલે કે આદર્શ. આદર્શ એટલે કે સત્યની નિષ્ઠા, જેને એક જ બાણ, એક જ વસન, એક જ આદર્શ, એક જ નીતિ. રામનું જીવન એટલે કે યથાર્થ, પરિપૂર્ણતા. જેણે પોતાના જીવનમાં ન તો ક્રોધને હાવી થઈ જવા દીધો કે ન તો પોતાના જીવનમાં મોહને હાવી થઈ જવા દીધો, કેવળ અને કેવળ કર્તવ્ય નિષ્ઠામાં પોતાનું જીવન યથાર્થપણે જીવી જાય. આખી રામકથામાં આપણને રામની છબી એવી બતાવી ને, રામ એટલે કે પરમ કૃપાળુ, કે જેમાં અપરાધીને તે અપરાધનો દંડ આપી શકે નહીં, એનો એવો સ્વભાવ. બિલકુલ હે નિકો મેરો દેવતા કૌશલપતિ રામ, જેનો સ્વભાવ જ નેક છે. સીધી જ વાત, જેનો સ્વભાવ નેક, જે અપરાધ કર્યો હોય. કેવું રામનું જીવન કે તુલસીદાસજી કે ભાઈ રાજ સિંહાસન ઉપર બેઠા હોય રામ, અને સૈનિકો છે કોઈ ગુનેગારને લઈને આવે તો ગુનેગાર હાથ જોડીને આમ ઊભો તો હોય, પણ રામ એની સામે નજર ન કરે. શું કામ નજર ન કરે? રામને પોતાને એવી અંદરથી આમ લજ્જા આવે, શરમ આવે કે અપરાધીની સામે અપરાધી દ્રષ્ટિથી કેમ જોઉં. એટલો જેનો સ્વભાવ નિર્મળ કે હું કોઈને કેવી રીતે જોઉં કે અપરાધી છે, એટલો જેનો સ્વભાવ ને એવું આદર્શ એટલે કે રામ. આપણને ક્યાં લઈ જાય છે આ રામ નામ? હવે આખું જીવન આપણે રામનું જોઈ લઈએ, આખી કથા એની, આખો જીવનનો ઇતિહાસ જોઈ લઈએ. એક એક જગ્યાએ એને જે પ્રસંગમાં, જે કાર્યોમાં જેણે નિર્ણયો લીધા, સીતા ત્યાગના હોય કે પછી સીતા ત્યાગ પછી એને પોતાની ભૂમિ સહિતના હોય, કે પિતાના વસનને કારણે ઉઘાડા પગે હાલી નીકળવાનું હોય, કે વસ્ત્રોના વલકલ પહેરવાના હોય. કીધું કે ભાઈ 14 વર્ષ તમારે વલકલ પહેરવાના, જંગલમાં વનમાં રહેવાનું. હવે વનમાં વહી ગયા પછી વલકલ પહેર્યું ગમે પહેર્યું, ત્યાં ક્યાં કોઈ જોવા આવવાનું. પણ એમ નહીં, વાત કીધી કે ભાઈ આજ્ઞા લીધી કે ભાઈ આમ કરવાનું, તો પછી એમાં ખરું ઉતરવાનું, કોઈ ભાડે કે ન ભાડે, એવો આદર્શ. એટલે એના એક એક જીવનના પ્રસંગોમાં એની નિર્ણય લેવાની ક્ષમતા અને પોતાના નિર્ણય પર ખરા ઉતરવાની ક્ષમતા એટલે કે રામ. હવે ભગવાન વિષ્ણુએ પોતાના જીવનના 4 મહત્વના પાયા બતાવવા માટે ભગવાન વિષ્ણુએ 4 ભાગમાં પોતાના અવતારને વિભાજિત કર્યા. 4 ભાગમાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. કેવી રીતે? કે ભાઈ દશરથને દીકરા નથી, દીકરો નથી, એનું દુઃખ છે. એટલે ગુરુ પાસે જાય કે ભાઈ સંતાનને મને સુખ પ્રાપ્ત થશે કે કેમ. એટલે ગુરુવારે કીધું કે ભાઈ યજ્ઞ કરવો પડશે, યજ્ઞ દ્વારા તમને જ્ઞાન પ્રાપ્ત થાય, તમારે યજ્ઞ કરવો પડશે. તો કે સારું, યજ્ઞ કરીએ. યજ્ઞ કેવી રીતે? કે ભાઈ શૃંગી ઋષિને બોલાવવાના. શૃંગી ઋષિને બોલાવ્યા, યજ્ઞ શરૂ થયો. જેટલા વર્ષ યજ્ઞ ચાલ્યો, પછી યજ્ઞની પૂર્ણાહુતિ સમયે યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા અને શરૂ આપ્યો, એટલે કે ઘડો આપ્યો, જેમાં પ્રસાદ, એ ખીર છે તો પ્રસાદ આપ્યો. અને કીધું ગુરુદેવને કે લ્યો તમે રાજાને
આપો. એટલે રાજાને એ શરૂ આપ્યો અને રાજા એ શરૂ મોટી રાણી કૌશલ્યાજીને આપ્યો. એટલે માં કૌશલ્યાએ એના બે ભાગ કર્યા. જે આખો યજ્ઞનારાયણમાંથી પ્રગટ થયેલો શરૂ કૌશલ્યાને આપ્યો એટલે કૌશલ્યાએ બે ભાગ કર્યા. એમાં એક ભાગ પોતા પાસે રાખ્યો અને બીજો આપ્યો કૈકેયીને. હવે ત્રીજી રાણી વધી સુમિત્રાજી. એટલે કૌશલ્યાજીએ પોતાના અડધા ભાગમાંથી પાછો પા ભાગ કર્યો અને કૈકેયીએ પોતાના અડધા ભાગમાંથી પા ભાગ કર્યો. એમ કરીને બે ભાગ જુદા કરી અને સુમિત્રાજીને આપ્યા. એટલે કૌશલ્યાને ત્યાં રામ, કૈકેયીને ત્યાં ભરત અને સુમિત્રાને જે ત્યાં લક્ષ્મણ અને શત્રુઘ્ન. એવી રીતે શાર, ઈશ્વર શાર રૂપે વિભાજિત. પોતાની ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણ, ભગવાન પૂર્ણ પુરુષોત્તમે આ જ્ઞાન સમજાવવા માટે પોતાના આમ પૂર્ણ ચૈતન્ય સ્વરૂપને 4 ભાગમાં વિભાજિત કર્યો. કેવળ અને કેવળ એના ભક્તોને કે સમસ્ત માનવ જાતિને જ્ઞાન આપવા માટે કે કેવી રીતે. હવે રામ એટલે કે આદર્શની પરિપક્વતા, આદર્શની પૂર્ણતા, સત્યનિષ્ઠા. હવે આપણે જોઈએ રામ, રાહની જેને મક્કમતા એ રામ. આપણે વ્યાકરણની ભાષામાં જોઈએ રાહની જેને મક્કમતા એ રામ. રાહની મક્કમતા મતલબ આપણે નક્કી કર્યું કે આપણે આ પ્રકારનો ધંધો કરવો છે અથવા તો મારે આ પ્રકારનું અધ્યયન કે ભણતર કરવું છે. જેણે જે નક્કી કર્યું, અનેક વિચારણા કરીને પોતે નિર્ણય ઉપર આવી ગયો, રાહ મક્કમ થઈ ગયું કે હવે આપણે આ જ કરવાનું છે. બરાબર કે ભાઈ આ કેમ નક્કી કર્યું કે આપણે ભજન રાખવાના છે. પછી એનામાં જે ક્રિયા આવતી હોય એ કરો. એટલે કે રાહ એકવાર મક્કમ થઈ ગયો એટલે કે રાહ મક્કમ. હવે રાહ મક્કમ થાય, આપણે કોઈ પણ વિષય ઉપર પરફેક્ટ આવીને ઉભા રહી જાય. પછી કેટલું આમ મજબૂત હોવું જોઈએ તે કે લક્ષ્મણ જેટલું. લક્ષ્ય જેનું મણ એક જેટલું વજન વાળું હોય ને એ આ રાહની મક્કમતા ઉપર ચાલી શકે. સમજીએ આપણે ધીમે ધીમે આ નામને. રામ તો ખરું, રાહની મક્કમતા ખરી, પણ લક્ષ્ય પ્રાપ્તિ માટે મણ એકનો વજન. આમ મણ આપણે બોલીએ તો મનમાંથી વજન લાગે, અક્ષરની પોતાનો વજન. રાહની મક્કમતા ખરી, પણ લક્ષ્ય જેનું મન એક હોય. રામની સેવા કોણ કરે તો કે લક્ષ્મણ. આપણે એક વખત વિષય ઉપર આવી ગયા કે આ કરવાનું, એટલે પછી પોતાના જીવનમાં લક્ષ્ય મન એકનું વજન વાળું થઈ જવું જોઈએ. એ રામની સેવા કરે. હવે ભરત જે છે એના ઈષ્ટ પણ રામ. ભરત એટલે ભાવથી રથ, જે ભાવથી રથ. ભરત એટલે કે ભાવથી, ભરત એટલે સંત, નિર્મળ માણસ. લક્ષ્મણને તો આમ રાહની મક્કમતામાં આડું ફરી જવાનું થતું હોય તો કે મારી નાખો એમ કરીને આડાય ફરી જાય. કેટલી આમ સમજવા જેવી મહાપુરુષોએ વાત કરી. લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે ઉતરી ગયા, આદર્શ નક્કી કરી લીધો ને એના પછી એક રૂપ આવવું ન જોઈએ. આપણા લક્ષ્યને કોઈ તોડી ન શકવું જોઈએ. જેમ કેમ લક્ષ્મણજી પેલા સીતા સ્વયંવરમાં ધનુષ તૂટી જાય, પરશુરામજી આવે, કોણે ધનુષ તોડી નાખ્યું, કોણે ધનુષ તોડી નાખ્યું, ને કે હું મારી નાખું ને એમ. જ્યાં મારી નાખું એમ બોલ્યા લક્ષ્મણજી ઉભા થઈ ગયા, તમારથી બોલાય કે. એટલે શું કહેવા માંગે, આપણે જે વિષયમાં જે વસ્તુનો જે પણ કોઈ આમ લક્ષ્ય નક્કી કર્યો એમાં પછી આપણા લક્ષ્યને કોઈ તોડી ન શકવો જોઈએ. પણ લક્ષ્ય નક્કી કરતી વખતે વિવેક, લક્ષ્ય નક્કી કરતી વખતે વિવેક. રામની સેવામાં છે લક્ષ્મણ અને પછી ભરત. એટલે કે દૂર રહીને જે ભાવથી સેવા કરે છે, કે જે ભાવથી રથ પોતાના લક્ષ્ય નક્કી કર્યું પણ આમ મક્કમતા કરી પણ અજડાય નહીં. લક્ષ્મણની જેમ આમ મક્કમતા કરી પણ અજડાઈ ન હોવી જોઈએ. ભાવથી રથ પણ હોવું જોઈએ, કરુણા ભાવ પણ હોવો જોઈએ, દયા ભાવ, અહિંસા ભાવ પણ હોવો જોઈએ. અને ચોથો વિભાગ પડે શત્રુઘ્ન. જાકે સુમિરન તેરી પુનાસા નામ શત્રુઘ્ન અસ હોય. જેનું સ્મરણ કરવા માત્રથી રીપુ એટલે કે શત્રુ, જેનું સ્મરણ કરવા માત્રથી રીપુ એટલે કે શત્રુ નાશી જાય એનું નામ શત્રુઘ્ન, ભાગી જાય. આપણે લક્ષ્ય નક્કી કર્યો કે આ રસ્તે આપણે ચાલવાનો, આ ધંધો આપણે કરવાનો, એમાં આપણે નીતિ બાંધી. પછી નીતિ બાંધી, નીતિ ઉપર ખડું રહેવા માટે પછી કોઈ પણ પ્રલોભનો આવે, કોઈ પણને હરીફાઈ કરવાનું આવે ત્યારે રાગમાં, દ્વેષમાં, કામમાં, ક્રોધમાં કોઈ રીપુ આપણા સ્વભાવ ઉપર હાવી ન થવું જોઈએ. એનું નામ શત્રુઘ્ન. એને ધ્યાન રાખે સતત. ભરતની ભાવથી રથ ઘણું પણ મોહમાં આવી જાય એવો ભાવ નહીં, અનુરાગને બદલે રાગમાં ખેંચાઈ જાય એવો ભાવ નહીં, તો પાછો શત્રુઘ્ન. હવે 4 ભાગ તો બધા માણસમાં હોય છે, 4 ભાગ બધા માણસમાં હોય. રાવણમાંય છે,
તપ કરવું છે, તપ શું કામ કરવું છે? આમ મગમતાથી તપ કર્યું. રાવણે કરી બતાવ્યું, કઈ એમનું વાત તો કરી નથી. તપ કરવું છે, તપ કર્યું. દુનિયાનો મોટામાં મોટો ધની થવું છે, લક્ષ્ય મણ એકનું રાખ્યું, ધની થવાનું છે. એમ કઈ રીતે થવાનું? તો ગમે એમ થવાનું. ભાવ પોતાનો પાકો, લૂંટી લેવાનું, ચોરી લેવાનું, હત્યા કરી નાખવાની, ગમે એમ થાય, દયા બતાવવાની જ નહીં. અને શત્રુ આવે એમાં કોઈ પણ ગમે એવો હારો સાધો આવે તો ઉપાડી લેવાનો, મારી નાખવાનો. જે આપણે શારભાગ કહીએ છીએ, રાહની મક્કમતા હોય, લક્ષ મણ એક જેટલું, ભાવથી રથ પણ અને શત્રુઘ્ન. આ તો બધા વ્યક્તિમાં હોય છે. હવે રાવણ માં ભગવતી સીતાને ભક્તિને લેવા આવે છે, ને રામે લેવા આવે છે. શું આપણને કહેવા માંગે છે? મેં એમ કીધું કે ભાઈ ભિખારી છે, ઈ રામ રામ બોલે છે, પેલો પોપટ પઢાવવા વાળો ઈ રામ રામ બોલે છે, અને આપણે રામ રામ બોલતા હોય, મળીએ એટલે સીતારામ સીતારામ કરતા હોય, કે માળામાં જપતા હોય, બધું રામ રામ જ છે ને. પણ કેમ? ભાવમાં ભેદ છે ને. અહીંયા રામાય તે ભક્તિ એટલે શું? ભક્તિ એટલે હૃદયનો અથાહ ભાવ. ભક્તિ એટલે હૃદયનો અથાહ ભાવ, ઈ જ ભક્તિ. પછી ભક્તિમાં કોઈ આમ દીવાબત્તી વડે પોતાનો ભાવ વહેવડાવતું હોય, કોઈ ધૂપિયો લઈને ભાવ વહેવડાવતું હોય, કોઈ માળા ફેરવીને ભાવ વહેવડાવતું હોય, કોઈ હાવડો લઈને વાળીને વહેવડાવતું હોય. જેની જે અલગ અલગ કર્મમાં અલગ અલગ હોય. કર્મમાં ભેદ છે, ભાવમાં ભેદ નથી ભક્તિમાં. પછી કોઈ ઈ વળી વાટકો ભરીને એમાં દૂધ નાખીને, બે કડી હાકરે નાખીને, તુલસી પત્ર નાખીને લાલાના સ્વરૂપને આગળ, પણ ઈ દૂધને લાલો તો આધાર છે, મૂળ ભાવ વહે છે ને. આપણે ભાવને ભક્તિ કહીએ છીએ. ઈ તો કામ સમજાય ને, ક્લિયર થાય ને. ભાવ ઈ ભક્તિ છે એમ. તો જનાબાઈના શાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલાણું હોય, સીધી જ વાત છે. નકર તો કેવી રીતે હોય? રોહિદાસ સમાજના પેલા સાંભળાની કુંડીમાં જો ઈશ્વર પ્રગટ થતો હોય તો સીધો જ અર્થ થતો હોય કે ભાઈ કર્મ અલગ અલગ હોય બધાયના, પણ પ્રભુને ભજવાનો ભાવ છે ને એ ભક્તિ પરક હોય. કોઈ માળાથી, કોઈ ધ્યાનથી, કોઈ જપથી, કોઈ તપથી, કોઈ ઉપવાસથી, કોઈ ભૂખ્યા રહીને ભજે, તો વળી કોઈ ફરાળ ખાય, વળી તો કોઈ સપન ભોગ ખાઈને પણ ભક્તિનો ભાવ કરો. મિષ્ઠાન ખાવો હોય તો ભગવાનની પરક જ. એનો સીધો જ અર્થ થાય ભગવાનને કેન્દ્રમાં રાખીને ભાવ વહે ભક્તિ. ભગવાનને કેન્દ્રમાં રાખીને જ્યાં ભાવ વહે ભક્તિ. પછી આપણે મોઢામાં ખાલી પાણી લઈને જય શ્રી કૃષ્ણ બોલવાનો નિયમ હોય તો જે તો ભાવ જ ને એમ. પણ હા, આપણે ભાવને પરખી શકવા જોઈએ. પછી આપણે એવું પણ થાય ક્યારેક કે ભાઈ કૃષ્ણ કૃષ્ણ કરે શું થઈ જાય ને, ભૂખ્યા રે શું થઈ જાય ને, એ તો નકરા સપ્પન ભોગ ખાય છે એનાથી શું થઈ જાય. બધાની ક્રિયામાં ભેદ છે, ભાવમાં ભેદ નથી. એટલું આપણે જોઈ શકવા જોઈએ. જો એટલું જોઈ શકીએ તો આપણે બીજાની નિંદાથી બચી જઈએ. અને બીજાની નિંદાથી બચી જઈએ ને યથાર્થ દર્શન કરી શકીએ કે હું જેને ધ્યાનમાં આરાધું છું એ જ કોઈક એને માળામાં આરાધે છે. હું જેને ધ્યાનમાં આરાધું છું એને કોઈ ભૂખ્યા રહીને આરાધે છે. હું જેને ધ્યાનમાં આરાધું છું એ પોતાના સ્વરૂપને સૌંદર્યવાન કરી આમ રૂપાળો બનાવીને ભગવાનની સામે ઉભો રહીને નાશે છે ને. હું જે ધ્યાનમાં કરું છું ને નાશી નથી કરે છે. એટલું જો ક્લિયર થઈ જાય તો સમસ્ત માનવ જાતિ પ્રત્યે દ્વેષ નાબૂદ થઈ જાય. અને જો દ્વેષ નાબૂદ થઈ જાય, બધાની ક્રિયા રહે, ક્રિયાની પાછળ રહેલો ભાવ પરખાઈ જાય, તો આપણે ખાલી સ્વરૂપમાં કે ખાલી મૂર્તિમાં કે ખાલી મંદિરમાં કે ખાલી ગુરુમાં જ ઈશ્વરને જોવાના નહીં રહે. બધે વ્યક્તિમાં આપણને ગુરુરૂપ કે ઈશ્વરરૂપ દેખાતો થઈ જશે. પણ આ દ્વેષ નાશ પામે તો ક્રિયાને જોવા ગયા તો મન તો અનેક ઘોડા કરશે. આમને બેઠે રે શું થઈ જશે, કૂતરાને રોટલા ખવડાવે શું થઈ જશે, તો બે શું થઈ જશે. ભગવાનને શું ફેર પડે? આપણે બેઠા હોય ભૂતા હોય, કેટલું સ્પષ્ટ છે. આપણે બેઠા હોય, ભૂતા હોય, વાંકા હોય, ભગવાનને શું ફેર પડે? બધું ભગવાનમાં જ છે. એકોહમ બહુશ્યામી, કે હું જ અનેક રૂપે થયો છું. સર્વમ અખિલમ ઇદમ બ્રહ્મ. આપણે વેદનું જે સૂત્ર છે કે સર્વમ એટલે કે સર્વમાં, અખિલમ એટલે કે આખામાં, ઇદમ એટલે કે એમાં બ્રહ્મ. જ્યાં તમારો મનનો વિચાર ઉઠે ને, એ ઉઠવા પણ છે ને, એ જેમાંથી ઉઠે છે એ બ્રહ્મ છે. ઉઠી રહ્યો છે વિચાર એ બ્રહ્મ છે. અને જેની પાસે જઈ રહ્યો છે વિચાર એ બ્રહ્મ. બધું બ્રહ્મ છે તો કઈ રીતે ઈશ્વરની બહાર હોય? આ ભાવ જો સમસ્ત માનવ જાતિ પ્રત્યે આપણને દેખાવા લાગે તો પછી એ મુસલમાન તસબીહથી જપતા હોય તો એ જપતા તો એ ભાવને જ હોય ને એમ. ભગવાનને પોતાનું કોઈ રૂપ નથી. ભગવાનને પોતાનું પરફેક્ટ રૂપ હોવું જોઈએ ને. ભક્તનો જેવો ભાવ એવું ભગવાન રૂપ લે. આપણે કેવું જટિલ છે જો. અને સમજાઈ જાય તો કેટલું સરળ છે. ભગવાનનું રૂપ કેવું? તો કે જેવો ભાવ એવો હરિફળે, ગોપા ભજન થકી ભય ટળે. પ્રીતમદાસ. જેવો ભાવ એવો હરિફળે, ગોપા ભજન થકી ભય ટળે.
આપણે પ્રહલાદજીની પેલી વાત છે ને કે પ્રહલાદજીને પિતાએ ખૂબ પીડા આપી નારાયણ નામને કારણે, એટલે પછી અંતે મારી નાખવાના અનેક પ્રયાસો કર્યા, પણ પ્રહલાદજી મર્યા નહીં. એટલે પછી તો છેલ્લે આ થાંભલો ધગાવ્યો અને કીધું કે તારો ઈશ્વરામાં છે કેમ? તો કે હા, મારો નારાયણ તો બધાયમાં છે. એટલે પછી થાંભલાને જે ગદા મારી મુષ્ટિકા પ્રહાર કરવા થાંભલો ફાટી ગયો. તરત ભગવાન નૃસિંહ પ્રગટ થઈ ગયા. પ્રગટ થઈ ગયા સીધું જ આ તો તાત્કાલિક નિર્ણય લેવો પડ્યો. ભગવાનને કદાચ ત્યારે ખબર નહીં હોય કે હિરણ્યકશ્યપ ગદા મારશે ને મારે કઈ રીતે આવવું. વિચારે જે કરતા રહેતા અડધું માણસ અડધું પશુનું ભેગું કરીને વહી જાવ, તાત્કાલિક આવી જવું પડ્યું ને એમને કે ભક્તને મારી નાખશે હવે એમ. અત્યાર સુધી તો બીજા પાસે મરાવતો હતો, બેન પાસે પેલી સુંદડી ઓઢાડીને વળી કે હાથી નીચે કસડાવી નાખીને કે ખાણીમાંથી હેઠો નાખીને બીજા પાસે પ્રયત્ન કરો. હવે તો હિરણ્યકશ્યપ પોતાની જાત ઉપર એમ કે હું જ મારી નાખું એમ કે હવે વાર ન કરે. ભગવાન તાત્કાલિક નિર્ણય લઈ લીધો અને ક્રોધાય માન સ્વરૂપમાં કે ભાઈ હવે તને મૂકું નહીં એમ. અને આપણે કથા જાણીએ છીએ કે ભાઈ ઉમરાની વચ્ચે જે માર્યો એમાંય બહુ ઊંડો અર્થ છે, પણ આપણે ટૂંકમાં જઈએ. વચ્ચોવચ માર્યો ઉમરાની વચ્ચે પોતાના નોર વડે અને મારી તો નાખ્યો, પણ આ ભક્તની એટલી બધી પીડા આપી પેલા રાક્ષસે, જેથી લઈ અને ભગવાનનો ક્રોધ હવે શાંત થતો નથી. આપણે પુરાણોમાં કથા છે ને કે ભાઈ શિવ ક્રોધિત થઈ જાય તો એનો ક્રોધ શાંત થતો નહોતો. પછી માં ભવાની જમીન ઉપર સૂઈ ગયા. હા, માં ભવાનીનો ક્રોધ શાંત થતો નહોતો પેલા રક્ત બીજને મારીને. એટલો બધો પ્રજાને હેરાન કરી હતી, એટલો ક્રોધ આવી ગયો કે પાછો વળતો જ નહોતો. આમ નવે ગ્રહો બધું આમ ખળભળવા માંડ્યું કે આ બધો વિનાશ થઈ જાય છે. એટલે ભગવાન શિવે નિર્ણય લીધો કે હવે આનો ક્રોધ તો શાંત પાડવો જ પડશે. એટલે પછી ભૂમિ ઉપર સૂઈ ગયા. જ્યાં માએ આમ પગ દીધો ને શિવ ઉપર પડ્યો એટલે ત્રાસકો લાગ્યો, ઓહો નાક છે એમ કરીને ઝટકો લાગ્યો ને ક્રોધ પાછો વળ્યો. હવે અહીંયા ભગવાન નૃસિંહને એવું છે, ક્રોધ આમ હજાલ્યો રહેતો નથી. ત્રણેય લોક બળવા મળ્યા એના ક્રોધથી, અંદર સંતાપ પામવા મળ્યા બધા જીવનો. એટલે પછી દેવતાએ પ્રહલાદને કીધું કે ભાઈ તમે કરો, આ તમારા કારણે આ બધું થયું છે, અમારે કોઈથી થાય એમ નથી. એને તો ઘણી સ્તુતિ કરી, પણ સ્તુતિ સંભળાવી જોઈએ ને, એમ પોગતી જ નથી સ્તુતિ. ગમે એવું નામ રામ રામ લઈએ પણ પોગવું જોઈએ ને એમ કે તમારું પોગશે, કારણ કે આ તમારા ભાવને લઈને આવ્યા છે ને એટલે પછી પ્રહલાદજી તો બહુ બીવે છે, અતિશય ભય પામે છે. કારણ કે એને એના ગુરુ નારદે જે નારાયણનું સ્વરૂપ આમ સમજાવ્યું હતું ને, એ તો બહુ સૌમ્ય, બહુ કરુણાવાળું, બહુ દયાવાળું, બહુ અહિંસાવાળું, અત્યંત ભગવાનનો કરુણો સ્વભાવ સમજાવ્યો હતો કે એનું ચહેરાનું આમ બધું રૂપ બધું એટલું બધું સૌમ્ય રસ કે કેમ કૃષ્ણના આપણે રામના દર્શન કરીને આપણને આમ નીરવ શાંતિ આવી જાય એવું સ્વરૂપ એના ગુરુએ સમજાવ્યું હતું. આવું અડધું માણસનું અડધું પશુનું એવું તો કઈ સમજાવ્યું જ નહોતું. પણ સમજાવે ક્યાંથી? આમ આગળ એવો કઈ અવતાર થયો તો સમજાવે ને એમ. એટલે આ તો પ્રહલાદજી બહુ જ બીવે છે. અને પછી તો ભગવાન નૃસિંહ શાંતિ થયા. પ્રહલાદજી પડખે નજીક દેવતાઓને કહેવા થકે આવ્યા, પણ પ્રહલાદજી આંખ ખોલતા નથી. પછી ભગવાને આમ પકડી અને પોતાની જાંઘ ઉપર બેસાડ્યા પ્રહલાદને. પણ પ્રહલાદજી બિલકુલ આંખ સ્તબ્ધ થઈ ગયા, ખોલતા જ નથી. પોતાનો લોહીવાળો હાથ માથે ફેરવે કે ભાઈ તું આંખ ખોલ, મારી સામું જો, મારી સામું જો, હું શાંત થઈ ગયો છું. એટલે પ્રહલાદજી તો એ ખોલી શકતા જ નથી આંખ. ને પછી બહુ ભગવાને તાણ કરી એટલે પ્રહલાદજી ધીમે રહીને થોડીક આંખ ખોલી. ધીમે રહીને જ્યાં ખાલી આંખ ખોલી ને ત્યાં તો પ્રહલાદજીનો આમ ભય એક જ સેકન્ડમાં દૂર થઈ ગયો, એક જ સેકન્ડમાં. અને ખડખડાટ હસવા લાગ્યા. એટલે ભગવાનને વિસ્મય થયો કે તું એટલો બધો બીતો હતો, આંખ ખોલતો નતો ને ખોલ્યા ભેગો ભય વહી ગયો. એ કે ભગવાન મને એ સમજાણું નહીં. એ કે તમે અડધું મોઢું કે સિંહનું એટલે કે પશુનું અને શરીર માનવનું ના નોર બોર બધું આ બધું વિચિત્ર ભાતનું લાગે તમારું. રૂવાડા પશુ જેવા છે, નખ બધા સિંહ જેવા છે, બધું તમે બદલાયું આ અવતારમાં. પણ કે આ પગ છે ને પગ કે એ તો મારા ગુરુ નારદના છે. એ કે તમે પગ બદલાવતા ભૂલી ગયા. ભગવાનને કહી આ તમે બધું બદલાવ્યું શરીરમાં, પણ કે આ પગ તો મારા ગુરુ નારદના છે, તમે પગ બદલાવતા ભૂલી ગયા. આમ દ્રષ્ટિ ખોલી સીધી શરણમાં દ્રષ્ટિ ગઈ, એના કારણે એનો ભય નાશ પામ્યો. એટલે આપણે ત્યાં હતા કે ભાઈ જેવો ભાવ એવો હરિફળે. ઈશ્વરને પોતાનું કોઈ રૂપ નથી. જ્યાં પ્રહલાદજી આંખ ખોલીને જોયું ત્યાં તો એને એના ગુરુના શરણ જ બતાડા. કારણ કે જેને જે સેવું છે એને એ બતાવી છે. નામ મિલાવે રૂપ કો જો જીન ખોજી હોય. નામ મિલાવે, જોજો એક વસ્તુના નામ મિલાવે રૂપ કો, પણ જો જીન ખોજી હોય, જેને જેવા ભાવથી જેવી કલ્પના કરી એવી રીતે.
મેં આગલા પ્રવચનમાં પણ કીધું કે ભાઈ પૂતના સિંહ મારવા આવી છે એટલે મરે છે. જેવો ભાવ એવો હરિફળ, એનો અર્થ શું થાય? પૂતના મારવા આવી છે એટલે મરી છે. પેલો ષટકાસુર મારવા આવ્યો છે એટલે મર્યો છે. અને ભગવાન તો કોઈને મારવા ગયા જ નથી. કંસે તો યજ્ઞના આમંત્રણમાં બોલાવ્યા છે, પણ શું મારવાનો ભાવ હતો તો પોતે મર્યા. માં જશોદાને એને એના બાળકનું લાલન પાલન કરીને આમ બાળકના ભાવમાંથી ને ઉછેર કરવો હતો. યશોદા એટલે કે પોતાના બાળકને યશ આપવો હતો, ત્યાં પોતે યશરૂપ બની ગયા. જેનો જેવો ભાવ હતો એવો એને હરિફળ્યો. આ સૂત્ર આપણને ક્યાં લાગુ પડે? બહુ નિકટમાં આવી આપણે બહુ નિકટમાં આવવું પડે એમ છે કે આપણો હૃદયનો અંતર્ભાવ કેવો. આમ હું તમને સારું સારું બોલું, એ તો સારું સારું બોલો, હાલો. આપણે વ્યવહારમાં તો બધા કેમ છો તો કે મજામાં, તમને સારું છે ને, આમ બધા કેમ છે ને, એવું તો આપણે વ્યવહારમાં વિવેક વાપરતા જ હોઈએ. અને વિવેક હોવો જોઈએ આપણો માનવ જીવનનું, તે એક સારું એવું પાસું છે. પણ ભીતરનો ભાવ, જો ભીતરમાં દ્વેષ છે તો ઠાક તો માણસને ભીતરનો દ્વેષ લગવાડે છે ને. બહારથી કંઈક બીજું અને ભીતરથી કંઈક બીજું. આપણે ઠાક તો ભીતરના દ્વેષનો છે. બહુ સ્પષ્ટ વાત થઈ છે. અંદરની આપણને પીડા શેની છે? આમાં ઉકળાટ છે, એ બહાર નથી નીકળતો એની. આમાં ઉકળાટ બીજો છે ને બીજું બતાવવું પડે છે, એનો ઠાક લાગે છે ને. ઈશ્વર આગો વહી જાય એટલે શું? ઈશ્વર નજીક નથી રહેતો. અને મહાપુરુષો કહે કે અમારે તો એમ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અમારે તો કાનુડો નાશા કરે સતત. એમ નરસિંહ મહેતા કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે કે જેવો ભાવ એવો હરિફળે. નામ તો એનો જ છે. ભિખારી લે છે તો એ છે, પેલો પોપટને પઢાવે તો એ છે, એક સાધુ સંન્યાસી લે છે તો એ છે, કોઈકને આમ રામ રામ મળીને કરીએ તો એ લે છે. રામ એ જ છે. ક્યાં હતા આપણે? નામ મિલાવે રૂપ કો જો જીન ખોજી હોય, જપ રૂપ હૃદય બસો તબ જુદા રહે ન કોઈ. આ ધ્યાનની આપણે ઉત્કૃષ્ટ અવસ્થા સુધી પહોંચવાનું છે કે જે નામ આપણને આપણા સદગુરુએ આપ્યું. જે ત્રણ વિભાગ પડે છે, ધ્યાતા, ધ્યાન અને ધ્યેય. ધ્યાતા એટલે કે ધ્યાન ધરવા વાળો. ધ્યાતા કોની ઉપર? તો કે ધ્યેય ઉપર. નક્કી લક્ષ્ય નક્કી કર્યું કે આની ઉપર ધ્યાન ધરવું. પછી ધંધાનું હોય, કામનું હોય, માળાનું હોય, જે હોય, સ્મરણનું હોય, કોઈને દાન દેવાનું હોય, કોઈ પાસેથી વ્યવહાર પાછો લેવાનો હોય, જે હોય. ધ્યાતા ધ્યેય નક્કી કરે. અને જે બંનેની વચ્ચેની જે સામ્યતા સધાય છે કે ભાઈ મને મારા ગુરુએ નામ આપ્યું, મારે નામ જપવાનું, ત્રિપુટીમાં મનને સ્થિર કરી, પ્રાણને સ્થિર કરી, બિલકુલ જીભ નો લે, હોઠ નો લે, કંઈ પણ નો લે, એવી રીતે મારે નામ જપવાનું. તો કે ધ્યાન કોની સાથે ધરી રહ્યો છું? ધ્યાતા છે એ પેલા ધ્યેય સાથે એક થઈ ગયો છે ને. ધ્યેય એટલે કે નામ. સામાન્ય દાખલા તરીકે નામ. હું નામ સાથે તદાકાર થઈ રહ્યો, એટલો બધો તદાકાર થઈ રહ્યો છું કે બધી જ એક અંગની કોશિકાઓ છે, આપણે કેમ ધૂનમાં હમણાં જાગૃત કરી, એ જાગૃત કરીને વળી પાછી એમાં સમાવી દેવાની વાત. એક કોશિકાઓને જાગૃત કરી, એ જાગૃત થયેલી કોશિકાઓ નામના અનુસંધાનમાં, નામમાં ઊંડા ઉતરતા ઉતરતા વળી પાછું શાંત થઈ જવાની વાત. એટલે કે ધ્યાતા કોની સાથે? કે ધ્યેય સાથે જોડાય. અને જે માર્ગથી જોડાય, જે વચ્ચેનો એકધારો તાર છે, એને આપણે ધ્યાન કહીએ છીએ. જેવી રીતે માનો કે આપણે ધ્યાન દીવા ઉપર આમ ધ્યાન રાખીને બેઠા. સામાન્ય દાખલા તરીકે ધારણા આપણે મજબૂત કરવાનો અભ્યાસ કરવો છે કે મન ભટકી જાય છે, મન ભટકી જાય છે, તો કેવી રીતે ધારણાનો અભ્યાસ કરવો આપણે? તો કે દીવો આમ સામે રાખીને બેઠા આપણે, જ્યોત વાળો અખંડ દીવો છે, કોઈ પંખો ચાલુ નથી એટલે આમ જ્યોત અખંડ થઈ ગઈ છે, હલતી નથી. આમ રાખીને બેઠા છે. જે આમ બેઠા તો છે પણ સેકન્ડના ચોથા ભાગમાં, સેકન્ડના બીજા ભાગમાં, કે સેકન્ડના એક ભાગમાં, કે 2 સેકન્ડમાં આમ રાખીને બેઠા હતા ને મન કાંક વિચારવા મળ્યું. વળી પાછું 10 મિનિટ યાદ આવ્યું, લે હું તો ધ્યાન કરવા બેઠો. વળી પાછું ખટકો લાગ્યો, પાછો આવે, એટલે હું તો ધ્યાન કરવા બેઠો છું. ધ્યાતા છે પેલા દીવાની ઉપર એને ધ્યેય બનાવીને ધ્યાન કરી રહ્યો છે. એવી રીતે સેકન્ડના ચોથો ભાગ, 10મો ભાગ, એટલું તો માંડ શરૂઆતમાં એટલું થાય. રાખીને બેઠા કહેતા વિચાર વયો જાય. વળી પાછું સાધક જાગૃત થાય, ટટ્ટાર થઈ જાય, વળી પાછું પ્રાણાયામ કરીને પાછો એટલે વળી પાછું સેકન્ડ 2 સેકન્ડ, એ રીતે ધારણાનો અભ્યાસ થાય. મનના વિચારની પકડ એવી રીતે આવે એમ. એટલે એવી રીતે એકદમ સ્થિર થઈ જાય ને પોતાના વિચારોને, વૃત્તિઓને નિવૃત્ત કરતો જાય. એટલે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણેય એક રૂપ બને. ક્યારે એક રૂપ બને? કે પોતાના વિચારથી
પોતાની વાણીથી, પોતાના સ્વભાવથી કે પોતાના વ્યવહારથી. મેં કેમ કીધું કે જેનો જેવો ભાવ એવો હરિફળે. કોઈ પણનું કર્મ આપણને વિપરીત ન લાગે, ગલત ન લાગે, કર્મ પાછળનો ભાવ આપણને સમજાઈ જાય કે હું દીવાથી ભજું છું તો એ માળાથી ભજે, એ માળાથી ભજે, કોઈક ધૂપિયાથી ભજે, કોઈક ધૂપિયાથી ભજે, કોઈક કૂતરાનો રોટલો નાખીને ભજે. ખાલી કર્મમાં ફેર છે, ભાવમાં ફેર નથી. જ્યારે સમસ્ત માનવ જાતિને કે સમસ્ત જીવ સૃષ્ટિને પોતાના હૃદયની અંદર સમાવી લે, પેલા ભાવથી, પોતાના હૃદયની અંદર ભાવથી સમાવી લે કે આ ઈશ્વરે દુનિયા બનાવી છે, તો આને ઈશ્વરની દુનિયામાં ફેર ન હોય. મારે મનથી અર્થઘટન કરવામાં ફેર પડતો હોય. પાપ ઈશ્વરે બનાવ્યું ન હોય, દુઃખ ઈશ્વરે બનાવ્યું ન હોય. હું સમજી લઉં કે ભાઈ આ બધી રીતે ઠીક, આ તો આવી રીતે છે. અને પછી નામનું અનુસંધાન થાય ને વ્યક્તિ ધાતા ધ્યાન ધ્યેય ત્રણે એકરૂપ થાય. વિચારો ભાગતા ક્યારે બંધ થાય? સરખું સમજી લઈએ ત્યારે, હૃદયથી બધાનો હૃદયથી સ્વીકાર કરી લઈએ ત્યારે, મનથી નહીં. હૃદયથી સ્વીકાર કરી લઈએ ને ત્યારે આપણું મન સ્થિર થાય કે કાંઈ નહીં, એ તો બહુ ક્રૂર માણસ છે, એની વાતો પર આપણે ધ્યાન દેવું નથી. ધ્યાન દેવું નથી તો તમે રામનો એટલો કટકો જુદો રાખ્યો. રામ તો કે સર્વમ અખિલમ ઇદમ બ્રહ્મ, હું તો કે કણે કણમાં છું, હું તો બધાયમાં છું. તો રામનો એટલો કટકો જુદો રાખ્યો કે ભાઈ એટલું આખી દુનિયામાં આ 5 વ્યક્તિ છે ને એ દુષ્ટમાં દુષ્ટ, એમાં રામ નહીં હોય, એટલે મેં રામના 5 ભાગ પાડીને જુદા પાડી નાખ્યા. મેં રામને આખો ભજો નહીં. શું કહેવા માંગે છે? ધાતા ધ્યાન ધ્યેય ત્રણેય નામમાં ક્યારે આવીને સમય? આપણે એવો ભાવ રાખીએ કે ફલાણો માણસ દુષ્ટ માણસ છે, મને માન આપવો જોઈએ, દાખલા તરીકે કે હવે સારો થઈ જવો જોઈએ, તો નામના આધારે આપણે ઈશ્વરને જેમ છે તેમ ઈશ્વરમાં ઉતરતા નથી. ઈશ્વર એટલો પરિવર્તન થઈને આવવો જોઈએ, ઈશ્વર એટલો સુધરીને આવવો જોઈએ, પછી ઈશ્વરને ભજીએ એવી આકાંક્ષા રાખીએ છીએ. રામ તો ભિખારી ભિખારી જપે છે. યાદ રાખજો, આપણે જેની સાથે દ્વેષ થયો છે, કોઈ કે આપણનું અપમાન કર્યું છે, એની પાસે આપણે એવી આશા રાખીએ છીએ કે હવે મારી માફી માંગવો જોઈએ, અને પછી માળામાં બેસીએ છીએ તો માળામાં રામને નથી બસતા, બધાની માફી મગાવીને ભીખ માંગીએ છીએ જો રામ પાસે. યાદ રાખજો, રામ તો ભિખારી કરે છે ને, એમ એ 5 રૂપિયા માટે કરતા, આપણે માનાટું કરતા હોય કદાચ, એવું નહીં હોય, પણ આ તો આમ ખાલી સમજાવવા માટે. અને હોય તો આપણે તપાસી લેવાનું ક્યાંયમાં આપણે આ તો ભેગા મળીને વાત કરીએ એમ. તો કેટલું નજીક હોય યાર. ધાતા ધ્યાન અને ધ્યેય ક્યારે એકરૂપ થાય? એકરૂપ થઈ જવું મતલબ ધ્યાતાય મટી જવું કેમાં? ધ્યેયમાં. અને ધ્યેય મટી જવું ધ્યાનમાં. ધ્યાતાનું મટી જવું ધ્યેયમાં. એટલે કે નથી કહેતા કે ભાઈ એક દિન રાધા કી ખોજ में खुद श्याम राधा बन गई, एक दिन राधा की खोज में खुद श्याम राधा बन गई, कहने लगी सब सखियन को. ખુદ કૃષ્ણ છે એ રાધાજીની ખોજમાં એટલા બધા આમ ખોવાઈ ગયા કે ખુદ રાધા સ્વરૂપે બની ગયા. એનો અર્થ શું થાય કે આપણી વૃત્તિ ધ્યેય પ્રત્યે એટલી બધી એકાગ્ર થઈ ગઈ કે આપણું આપાપણું ખોવાઈ ગયું. પેલું દીવામાં ધ્યેય રાખી બેઠા આપણે દીવારો બની ગયા, આપણી વૃત્તિ તદાકાર બની ગઈ એમાં. એમ एक दिन राधा की खोज में खुद श्याम राधा बन गई, कहने लगी सब सखियन को कि मेरी राधा कहाँ गई. પોતાને કહેવા લાગ્યું આ ક્યાં ગયું એમ. એટલે કે ધાતા છે એ ધ્યેયમાં ખોવાઈ ગયું ને ધ્યેય ધ્યાનમાં ખોવાઈ ગયું. તો ખરાની ઊંડી અવસ્થા. શું કહેવા માંગે છે કે આ નામને તો આપણે જપીએ છીએ, પણ નામ પાછળનો ભાવ આપણને તારે છે, એ વધારે મહત્વનો છે. નામ પાછળનો આપણો ભાવ મહત્વનો છે. એટલે હવે આપણે પાછા મૂળ વાત ઉપર આવીએ. રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એ માતા ભક્તિને લેવા આવે છે. ને હતા ને આપણે ભક્તિ એટલે ભાવ, એના વિભાજનમાં ગયા હતા આપણે. રામે તે ભક્તિને લેવા આવે છે ને અહીંયાથી રાવણે ભક્તિને લેવા. ભક્તિનો ભાવ લઈ જઈ કોણ શકે? આપણે જીવનમાં વિચારીએ, શારમકમતા તો રાવણમાં હતી. તપ કરીને ધન હરી લેવું છે, લંકા બનાવી લેવું છે, દુનિયાનો મોટા મોટો ધની થઈ જવું છે, અને પોતાની લક્ષ્ય પ્રાપ્તિનું આમ લક્ષ્ય મળી એક હતું એનું. શત્રુઘ્ન એટલે કે કોઈ દેવતાએ આપણને જીતી ન શકવો જોઈએ એવું તપ કરીને બેઠો હતો માણસ. પણ ભક્તિનો ભાવ લઈ જાય કોને? અખંડ આનંદની પ્રાપ્તિ થાય કોને? આ ભક્તિ પ્રાપ્ત થાય કોને? આ ચારેય વસ્તુ જ્યારે યોગ્ય જગ્યાએ ઉપયોગમાં આવે ને ત્યારે રાહની મક્કમતા હોય કે આપણે આ લક્ષ્યનું મણી એક પણ હોય. અગર જે હું ધ્યાનમાં બેઠો છું તો ભાવ તૂટી ગયો છે, એટલી જ વાર છે એમ. મને પાણીનો લોટો કેમ ભરી ન દીધો, એટલું આવ્યું ને ઉકળાટ આવ્યો મનમાં કે ભાવ તૂટી ગયો. રામ કે ઈશ્વર આઘો નથી, આવતીકાલ મળશે ને પમદી મળશે ને એટલા વર્ષ પછી ને એટલા જન્મ પછી, એવું નથી. ભક્તિ એટલે હું એક ધારો ભાવ કે ધ્યાનમાં બેઠા એટલા પૂરતો જ ભાવ હોય ખરો.
ધ્યાનમાં બેઠા, માળામાં બેઠા, પૂંજામાં બેઠા, મંદિરે બેઠા એટલી ગણેશ ભાવ એમ નહીં. ધ્યાનમાં બેઠા, પૂંજામાં બેઠા ને ઊભા થઈને આવ્યા ને આપણો દીકરો છે તો હવે આપણે કૃષ્ણ સ્વરૂપ જ હોવું જોઈએ. કે જેમ કૃષ્ણનું ધ્યાન જેમમાં જશોદા રાખે છે, પતિ રૂપે હોય તો માં સીતા તરીકે જોવાનું, પત્ની રૂપે હોય તો રામ તરીકે જોવાનું. આપણા સંબંધોમાં આપણે ઈશ્વરને જોવાનું છે. કઈ રામકથામાં રામને જોવા નથી જવાનું. એ તો આપણને આદર્શ રૂપે મળી ગયો. કીધું રમકડાન રન, મરસાનો મન, રનેકાનો રાન, રામ ને રામની મૂર્તિ, પછી રામનું આખું જીવન ચરિત્ર, રામના જીવન ચરિત્રમાંથી નીકળતો આદર્શ લેવાનો છે. મૂળ યાત્રા બોલ્યા પણ શરૂ થાય આ આદર્શ સુધી પૂરી થાય છે. બાકી કઈ રામ એવું કઈ બતાવવાનું પછી રામે એકદમ બાણ માર્યા રાવણને મારી નાખ્યો. ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય, જેની ભ્રુકુટી પૂરો ત્યાં સૃષ્ટિનો લઈ થઈ જતો હોય એને કઈ બાણ ચડાવવાના હોય. જેની ખાલી ભ્રુકુટી નો ખાલી નેણ ફરે, એમ આમ નેણ ખાલી આમ એક વાળવા ફરે ત્યાં સૃષ્ટિનો લઈ થઈ જાય. ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય એને કઈ બાણ ચડાવી રામને ન મારવા, રાવણને મારવાનું ન હોય. શું કહેવા માંગે છે? એટલે ઝીણી ઝીણી આમ આપણે નજર કરશું તો અધ્યાત્મમાં પ્રવેશ ત્યારે થવાનો છે. આપણે પકડી લીધું કે આમ કરશું એટલે આમ થઈ જશે નહીં. બધી જ વસ્તુને આમ યથાર્થ કરીને સ્થાપવી પડે એમ છે. કે વિવેક જાગૃત થયો છે, એક ખોટી જગ્યાએ મારો અવિવેક નો આવી જાય. બેસવામાં હોય, બોલવામાં હોય, વાણીમાં હોય, વિચારમાં હોય, વર્તનમાં હોય, સ્વભાવમાં હોય. ખાલી ફોન જોતો હોય તો હું થઈ ગયું. મારી એક ક્રિયા ઈ જ ઈશ્વર. મારા આમથી આમ હાથ હલે ને તો ભગવાનમાં ચાલવો જોઈએ. ભગવાન મારું તો કાંઈ છે જ નહીં ને, એ તો પાકું થઈ જાય ને કે આ દુનિયા એની, આ પંચ મહાભૂત એના, પંચ મહાભૂત જેનામાંથી ઉત્પન્ન થયા, જેના ભાવ થકી ઉત્પન્ન, બધું જ બ્રહ્મા છે. તો આપણે આમ હાથ હલે ભગવાનમાં ચાલવો જોઈએ. એટલે ભાવ ભગવાનનો રહેવો જોઈએ. એમ ભગવાનમાં મતલબ આપણી ક્રિયાની અંદર આપણી સાહત હોવી જોઈએ. આપણા કર્મને જો આપણે ન સહાય, આપણા કામને, આપણા ધંધાને આપણે ન સહાય, આપણો ધંધો, આપણું કર્મ, કીધું ને અર્જુનને કીધું ને, તસ્માદ ઉત્તિષ્ઠ કોન્તે યુદ્ધાય કૃત નિશ્ચય. તું તારો સ્વધર્મ સંભાળીને ઊભો થઈ જા. કદાચ તું ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ભાગવાની વાત કરી રહ્યો છે, તું કદાચ અત્યારે ભાગી જાય ને તો તને હક નહીં લેવા દે. તારો સ્વભાવ તને હક નહીં લેવા દે. શું કામ? તારો સ્વધર્મ છે. તસ્માદ એટલા માટે ઉત્તિષ્ઠ ઊભો થઈ જા. હે કોન્તે, તસ્માદ ઉત્તિષ્ઠ કોન્તે યુદ્ધાય કૃત નિશ્ચય. આમ દ્રઢ નિશ્ચય કરી ઊભો થઈ જાય. શું કહેવા માંગે? આપણું જે કામ હોય, આપણો ધંધો હોય, આપણો પરિવાર હોય, આપણી પૂરી સાહત બધે નીકળવી જોઈએ. તો આપણે અખંડ ભક્તિની ધારા રહી. હું તો મને તો એવું જ લાગે, ભક્તિ મંદિરમાં થતી હોય, આશ્રમમાં થતી હોય, બાપુ થઈ જવા થતી હોય, એવું ન થતું હોય. ભક્તિ બધે થતી હોય તો જનાબાઈ સાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલાતો હોય. એટલું તો આપણને સ્પષ્ટ થઈ જાય ને. એમ ગોરા ગુંબાના માટલામાં ઈશ્વર આવી જતો હોય, પેલા રોહિદાસ સમાનના સાંભળાની કુંડીમાં ઈશ્વર આવી જતો હોય, ધના ભગતની ખેતીમાં આવી જતો હોય. તો આપણે એમ્બ્રોઇડરી કરતા હોય તો એમાં ન આવી જાય. ખેતીમાં આવી જતો હોય, પોદળામાં આવી જતો હોય, વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા આપણે એમ્બ્રોઇડરી મશીનમાં આવી જ જતો હોય. આપણો શિક્ષણનો વિષય હોય તો એમાં આવી જ જતો, બધી આવી જ જતો હોય. પોદળામાં આવી જતા આપણે ન આવે. કેટલું સ્પષ્ટ થઈ જાય. એક એક ક્રિયા આપણું મતલબ કર્તવ્ય, આપણું કર્મ છે ને, ત્યાં આપણે ઈશ્વર પાળવાનો છે. તમારે એવી વિચાર કલ્પના નથી કરવાની કે બાપુ થઈ જાય ને આ બાપુને હારે વહી જાય તો ભગવાન પાડે, તો આપણે ખોટા પડી. હા, અંદરથી ભાવ જાગી ઉઠે, વૈરાગ્ય તીવ્રતા આવી જાય અને એ વસ્તુ અલગ છે. ભાઈ એ તો ઈશ્વર અનુકંપા કરીને આપણે થઈ જતા હોઈએ એમ. પણ કર્તવ્યથી ભાગીને કોઈ ક્યારેય ભક્તિ ન કરી શકે. હા, પછી કર્તવ્ય ભીતરથી છૂટી જાય સાધકને અને સાચી આમ વ્યાપક વિચાર થઈ જાય. જેમ ગાંધી બાપુને થઈ ગયો કે પરિવારને છોડીને દેશને મારો પરિવાર બનાવવો છે, કે આખી વસુધાને મારો પરિવાર બનાવવો છે, એમ કરીને સેવામાં લાગી જાય, એ તો અલગ વાત છે. પણ એટલું સ્પષ્ટ થઈ જવું જોઈએ આપણા કર્મમાં, આપણા કાર્યમાં, આપણા પરિવારમાં, આપણા વિચારમાં, આપણા વર્તનમાં બધે જ એક જ ધારો સરખો પ્રેમ નીકળવો જોઈએ. આદર્શ સાથે, એટલે કે રાહની મક્કમતા સાથે, લક્ષની મણી એકતા સાથે. વળી પાછી મણી એકતા અજડાઈ ન થઈ જવી જોઈએ. ભાવથી રથ પણ હોવું જોઈએ. ભાવથી રથ પણ હોવું જોઈએ. એમાં પાછી શત્રુઘ્નતા હોવી જોઈએ કે કોઈ પણ એક પણ જગ્યાએ મારો વિપરીત પગ ન પડી જાય. એટલા વિવેકમાંથી જાગૃત રહીને એની સાથે સતત ભક્તિ રહી. ભક્તિ મતલબ હૃદયનો અથાહ ભાવ. જેની સાથે ભક્તિ છે એ ભક્તિ જેની સાથે છે ને, ઈશ્વરીની સાથે છે. ઈશ્વરને તે ભક્તિ લેવા જવી પડે. મતલબ ઈશ્વરને તે ભક્તના હૃદયમાં રહેલો ભાવ છે ને,
એ લેવા આવવું પડે છે, લેવા આવવું પડે છે, એટલે સબરીના હેઠા બોર ખાવા પડે છે. બોર ખાવા નથી આવતો, ભાવ ખાવા આવે છે. એટલે જ કેવટની તૂટી ગયેલી પેલી કાસવેટમાં એને પગ ધોરાવા પડે. એ કાસવેટમાં પગ ધોરાવાની એને કઈ એવું નથી કે આપણે માન વધારી દઈએ, આપણા કોઈ પગ ધોતા પાળી જાય તો, પણ એ પેલો ભાવ લેવા આવે છે. ભગવાન શું લેવા આવે છે? થોડી આ કર્માબાઈનો ખીચડો, બહુ હમણાંની જ વાત ને. કર્માબાઈનો ખીચડો કે ભાઈ એક બાળક આવે છે બ્રજમાન, એ તો એવા ભાવથી જમાડે છે ને, પછી તો અતિ વૃદ્ધ થઈ ગઈ છે, માં રોજ ખીચડો ખવડાવે છે, માનું મૃત્યુ થાય છે, પછી વળી ઓલો લાલાના રૂપમાં બાળકના રૂપમાં આવીને રોજ આવીને રોવે છે ઝૂંપડી પાસે સાંજે આવીને કે માં મને ખીચડી ખવડાય, માં મને ખીચડી ખવડાય. ઈ હું? ઈ ભાવ ખાવે કે ખીચડી ખાવા આવે? પણ ખીચડીને આધારે રહેતો હોય ને ભક્તનો ભાવ, તો ભગવાનને જોઈ છે. એ સુલભા દેવીના કેળાની સાલ ગરબ ફેંકાઈ જાય તો એને સાલ ખાવાની થતી હોય તો એને સાલ નથી નડતી, એને ભાવ જોઈએ છે. दुर्योधन के मेवा त्यागी साग विदुर कर भाई सबसे ऊंची प्रेम सगाई. શું કહેવા માંગે? અને વધારે આપણે નજીક આવીએ. કૃષ્ણને તો આપણે ભજીએ જ, રામને તો ભજીએ જ, માતાજીને જેને જે ઈષ્ટ હોય, જેને જે આત્માને ભજતા હોય, બ્રહ્મને જેને જે ભજતા હોય. પણ એ બ્રહ્મત્વનો ભાવ કે ઈશ્વરત્વનો ભાવ આપણા પેલા પરિવારમાં પ્રગટ થઈ જવો જોઈએ. બીજું આપણા ધંધામાં પ્રગટ થઈ જવો જોઈએ. ત્રીજું આપણા હરેક વ્યવહારમાં પ્રગટ થઈ જવો જોઈએ. હું તો એમ કહું એ વ્યક્તિ એવો સાધુ થયો. હું એમ કહું કે એ વ્યક્તિ એવો સાધુ થયો જેને પોતાના જે આજુબાજુના વ્યક્તિ હોય, મિત્ર મંડળ હોય, પોતાના સખા મંડળ હોય, જેમાં હોય એમાં ઈશ્વરી ભાવ જે પ્રગટ કરી શક્યો, ખરેખર આ દ્વેષથી જેનું શીત નાબૂદ થઈ ગયું. નિરમલ મન જન સો મોહી ભાગા, મોહી કપટ સલ સિદ્ર ન ભાવા. ભગવાન રામ શું કહે કે નિર્મલ મન, જેનું મન નિર્મળ, ખરેખર નિર્મળ થઈ ગયું, ખરેખર નિર્મળ થઈ ગયું. નિર્મલ મન જન સો મોહી પાવા. નિર્મળ મન છે ને એ જ મને પામે છે. એના નથી વેદોના અધ્યયન કરવાની જરૂર પડતી નથી, અને બીજા કોઈ પુસ્તક ભાવ છે એને મળી જાવ છે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ સલ સિદ્ધ. મને સળ કપટ છે ને એ અંદરથી દુઃખ આપે છે. રામ શું કહે છે? આ દંભ છે ને સળ કપટ, ઈ મને અંદરથી આગો રાખે. જિનકે કપટ દંભ નહીં માયા, ઇનકે હૃદય બસમુ રઘુરાયા. જેના હૃદયમાં સળ કપટ અને દંભ નથી, બતાવી દેવાનો ભાવ નથી, ખરેખર જેનામાં સ્વીકાર ભાવ છે. તારામાં ઉત્તમ ગુણ છે, એ મારા મને ખબર નથી, તે બતાવ્યું એટલે મને ખબર પડી. એ જેનામાં સ્વીકાર ભાવ છે. બધા વ્યક્તિ બધા ગુણમાં પરફેક્ટ હોય જ ન શકે, પણ જેનામાં જે ઉત્તમ ગુણ છે એનો હૃદયથી સ્વીકાર છે ને એ ભક્તિ લ્યો. ક્યાં ક્યાં ભક્તિ નથી, સ્વીકાર આવ્યો એટલે હૃદયનો ભાવ ભળી ગયો, એની આપણે ઉત્તમતા જોઈ લીધી કે ઠીક આ વ્યક્તિ આમાં ઉત્તમ છે. ત્યાંથી યાત્રા શરૂ થાય. નામ મિલાવે રૂપકો, જો જીન ખોજી હોય. પણ આ દ્રષ્ટિથી ખોજીએ તો પછી નહીં તો રામ રામ તો કરતા જ રહીશું. રામ તો આપણને બધાને જોડે છે, પણ જેવો ભાવ એવી રીતે જોડે છે. ભિખારી થવું છે, દાની થવું છે, દાતાર થવું છે, દયાળુ થવું છે, કૃપાણુ થવું છે, કૃપણ થવું, લોભી થઈ જવું છે, કેવું થવું છે એ ભાવ આપણી ઉપર છે. એટલે કીધું ને કે ભાઈ પેલી ભૂતના મારવા આવી છે તો મરી છે, સટકાસુર મારવા આવ્યો છે તો મર્યો છે, અઘાસુર મારવા આવ્યો છે તો મર્યો છે. માં જશોદામાએ ને જીવાડવાનો પ્રયાસ કર્યો છે. યશોદામાં યશ પ્રાપ્ત કરી ગયા. યશોદા, યશદા, યશને દેનારી. પેલી ફૂલ આપવા વાળી પેલી ડોશીમાં આવે છે, ફૂલનો કુંડલો લઈને, અને એક મુઠ્ઠી ખાલી અનાજના ઓલામાં એને બધા આખો ફૂલનો ટોપલો આપી દે. નાનું એવું બાળક કૃષ્ણની મુઠ્ઠીમાં અનાજ સામે કેટલું, પણ આ 2 મુઠ્ઠીમાં ભરીને આવે. જે થોડા ઘણા દાણા આવ્યા હોય માના ટોપલામાં નાખે પેલી ડોશીમાના, અને માં સંતોષ પામીને જાય. ઘરે જાય તે હીરા મોતી નીકળે, પણ એ તો આપવા હીરા મોતી આપવાના ભાવથી આવી છે તો હીરા મોતી મળે છે. એમ વસ્તુ તો આધાર છે. પેલી કુબજા છે તે ભગવાનને તિલક કરે છે કે સુંદરવાન બનાવે છે. તું સુંદરવાન બનાવે, આ તડકડાકે તને ઊભી કરી દે, તું સુંદરવાન બની કર. જેવો ભાવ એવો હરી પડે, એમ કહેવા માંગે છે. કથા નથી બતાવતા. આપણે કોઈના રૂપની વાત કરતા હોઈએ, કોઈના ગુણની વાત કરતા હોઈએ, કોઈના વાણીની વાત કરતા હોઈએ, કોઈની નજરની વાત કરતા હોઈએ, એ બધે જ લાગુ પડે છે. એમ આ મહાપુરુષોનો નગર કેમ બતાવવું? ભગવાન શ્રી રામે પોતાના આ ચારેય ગુણોને દેખાડવા માટે, બતાવવા માટે 4 ભાગમાં તો ઈશ્વર પોતે આ ભક્તો માટે વિભાજિત થયું. નકર કેટલી સમસ્યા થાય જુઓ તમે. એક જ વ્યક્તિમાં આદર્શ બતાવવાનો થાય તો મારે કેમ માપવું કે આ દાદા છે આ આદર્શ ઉપર હાલે છે?
મને કેમ ખબર પડે કે આ ભાઈ છે આ આદર્શ ઉપર હાલે છે? તમે કેમ અર્જુનને નક્કી હતું કે ભાઈ આપણા કોઈ ગાંડી ધનુષની નિંદા કરે એટલે એનું માથું કાઢી નાખો, એને મારી નાખવાનું એમ. અર્જુને પોતાના મનમાં એવો આદર્શ ઘડ્યો હતો. એ તો આપણને કોઈ ખબર ન હોય ને, એ વખત ના હોય, એને ખબર ન હોય. હવે મહાભારતનું યુદ્ધ મહાન ખેલાઈ રહ્યું છે, આમ ઘમાસાણ યુદ્ધ. એમાં પાંડવોનું બળ આમ થોડુંક નીચું પડતું જાય, થોડા ઘણા યોદ્ધાઓ મરાણા છે એટલે યુધિષ્ઠિર અકળાઈ જાય. યુધિષ્ઠિર રાજા છે એટલે અર્જુનને આમ ખોટું વચન કહેવા મળે, તું કીધું ને કહેતો કર, ધનુષથી બધાને મારી નાખીશ ને મારી બાવડાની પૂજા જોઈ લ્યો. તું કીધું ને કે બણકા મારતો હતો, કે આમ ધિકાર છે તારી ઉપર ને ધિકાર છે તારા ગાંડી ધનુષ ઉપર. જ્યાં ગાંડી ધનુષની વાત કરી અર્જુન ઊભો થઈ ગયો. તમારથી કહેવાય કેમ? કે અર્જુન વિવેકી છે, પણ સામેવાળાને કેમ ખબર પડે કોણે કેમ આદર્શ કર્યો છે? અને પછી તો અર્જુનને પોતાને નિયમ છે કે મારી નાખો એમ. ત્યાં તો ભગવાન આવી જાય, આ તો ઉલટ મારવા જતા ઘરના બાજી મરી જાય. સમસ્યા ઊભી થઈ ગઈ. ભગવાને પછી તો બાજુમાં લઈ જઈને કીધું, અહીંયા ભાઈ તો પડી કે આમ તો રે તને કહું, શાસ્ત્રોમાં એવું કીધેલું છે કે કોઈ મોટા માણસનું અપમાન કરી નાખો ને તો કે એને મારવા બરાબર છે. મોટા માણસનું ઝાઝા માણસોની વચ્ચે અપમાન કરી નાખવું ને, મોટો મતલબ આમ મોભાદાર વ્યક્તિ હોય એનું ઝાઝા માણસોની વચ્ચે અપમાન કરી નાખવું ને મારી નાખવા બરોબર છે. એવું સાલું બીજું કહી દઉં, એવું કરવાનું થાય ને તો મારી નાખવા બરોબર છે, એમાં આપણે લઈ લેવાનું. કોકનું અપમાન કરવાનું થાય આપણા તરફથી 2-5 વ્યક્તિમાં, 10-12 વ્યક્તિમાં, ઝાઝા વ્યક્તિમાં, કોકને મારી નાખવા કરતા વિશેષ છે એમ કથા કહેવા માંગે. એટલે પછી કૃષ્ણે કીધું કે મારી નાખવા બરાબર છે, અપમાન કરવું તો અપમાન કરી નાખે એટલે મારવાની વાત પૂરી થઈ જાય એમ. તો કે અપમાન કરી નાખવું. પછી તો યુધિષ્ઠિરને જેમ મનમાં આવે એમ આમ ઊભા માપે, નથી કહેતા આપણે દેશીમાં ઊભા માપે એમ, જેમ આડા થડી પછી તો અપમાન કરી નાખ્યું અર્જુન. હવે એટલા બધા કટુ વેણી કીધા ને, તમે અહીં ક્યાં દ્રૌપદીને મૂકી દીધી. હવે એવું કહેવાનું થાય પછી તો યુધિષ્ઠિર કેવું સહન? યુધિષ્ઠિરને પછી બહુ દુઃખ લાગ્યું. દુઃખ એટલું બધું લાગી ગયું કે હવે કેમ અહીંયા મૂકી નથી કે હું જંગલમાં બાપુ બની જાઉં, સાધુ થઈ જાઉં, જંગલમાં હોયો જાઉં. એટલે આમ એવી રીતે એમ કે ભાઈ મારી નાખવું બરોબર છે, નિંદા એમ કોઈને અપમાન કરી નાખવું એ. એટલે જેનો જેવો ભાવ હોય એવો હરીફળે છે. તો આપણે કોની સાથે કેવા વ્યવહારથી રજૂઆત કરીએ છીએ, આપણા વિચારમાં જેવું આવે છે તો સમજવાનું કે કથા આપણને એમ કહેવા માંગે છે. કથા એમ કહેવા નથી માંગતી યુધિષ્ઠિરે અર્જુનનું અપમાન કર્યું. કથા એમ કહેવા માંગે છે કે આપણે કોઈનું અપમાન કરીએ છીએ ત્યારે કોઈને મારી નાખવા બરોબરની વાત થઈ જાય છે એમ. કેટલું સ્પષ્ટ આ કથાઓનું દર્શન છે. આ 4 આદર્શ ઈશ્વરને પોતાના 4 ભાગમાં વિભાજિત કરવો પડ્યો. હવે આપણે ત્યાં હતા કે ભાઈ અર્જુને નક્કી કર્યો તો આદર્શ, હવે મેં નક્કી કર્યું કે દાદાને પોતાને હું આદર્શ નક્કી કર્યો, મને કેમ ખબર હોય? આપણને બીજાને કેમ ખબર હોય? વ્યક્તિ સ્વભાવ એ પ્રકૃતિ પણ બધાનું અલગ અલગ હોય. અને વળી પાછું કેવી પ્રભુની માયા છે, બધા એમ કહે છે હું ખોટું સહન ન કરું. જો ઈશ્વર દર્શન છે આમાં, જો કરી શકીએ તો. આપણે હું બધાને મોઢે સાંભળો છું, હું ખોટું સહન ન કરું, તો આમાં ખોટું કરે કોણ? કેટલું સ્પષ્ટ છે. આપણે ખોટું તો સહન ન જ કરવી કે વળી એમ સામેવાળા વ્યક્તિ પ્રત્યે કહેતા હોય એ પાસે બીજાને એમ જ કહેતો હોય આપણે ખોટું સહન. એનો અર્થ એમ થતો હોય કે પોતપોતાની રીતે આદર્શ જે નક્કી કરતા હોય ને, આદર્શ એ પોતાને સમજે ને એટલા પૂરતું સાચું કરતા હોય, તો જ એટલું બળથી કહેતા હોય. બધા એમ કહે છે તમે સ્વીકાર સમજો, એનો અર્થ એમ થાય કે હવ પોતાની ભીતર રહેલા આત્મારૂપ સત્યને ભજે છે. હવ પોતાની ભીતર રહેલા આત્મારૂપ સત્યને હવ ભજે છે. એ દ્રષ્ટિથી આપણે જગતને જોઈ શકીએ તો જગત પ્રત્યે દ્વેષ નાશ પામે. જગત પ્રત્યે દ્વેષ નાશ પામે તો આખા ઈશ્વરને ભજી શકીએ. આખા ઈશ્વરને ભજી શકીએ તો ધ્યાતા ધ્યાન અને ધ્યેય ત્રણે એકરૂપ થાય. કેટલી એક વાતની સાંકળ છે. હવે 4 આદર્શ બતાવવાના થાય ઈશ્વરને, આ રાહની મક્કમતા વાળા. કે અર્જુને આમ નક્કી કર્યું ગાંડી ધનુષ. દાદાને મને કેમ ખબર પડે કે રાહની મક્કમતા? હવે એને જે આદર્શ નક્કી કર્યો છે ને, આપણે જે કહેવાનું થાય છે ને કે ભાઈ હું ખોટું સહન ન કરું, તપી જાઉં, એ તપી જાવું એ લક્ષ્મણ જ છે ને. પણ કોણે કેમ નક્કી કર્યું છે એ વ્યક્તિ અલગ છે. કોઈને પોતાના મનમાં કેમ આદર્શ નક્કી કર્યો છે એ વ્યક્તિ અલગ. તપી તો હવ જાય છે, પોતાની કુસડી ઉપર પગ ઊભું થઈ જવું એ હું અહમ જાતને ઠેસ પહોંચે એટલે માણસ પછી સહન નથી કરતો. માણસના જીવ મરણ પ્રયત્ન અંતે પોતાની સ્વભાવથી વિપરીત જવાનો પ્રયાસ નથી કરી શકતો. તત્વજ્ઞાન કહે છે કે ગાય મરણના અંતે માંસ નથી ખાઈ શકતી. શું કામ ભાઈ? મોઢામાં જાય કેમ? સ્વભાવથી વિરુદ્ધ કેમ હલે?
એટલે લક્ષની મણી એકતા તો બધાયમાં હોય છે, પણ પોતાના આદર્શ જે સ્થાપ્યો હોય છે તેમાં. પછી ભાવ, જે વ્યક્તિ એવી રીતે ક્રોધિત થઈ જતો હોય એનો ભાવ તો પડ્યો જ હોય ને. કેના પ્રત્યે ભાવ પડ્યો હોય? એને જે આદર્શ, જે લક્ષ્ય નક્કી કર્યો ને એના પ્રત્યે ભાવ પડ્યો હોય. એનાથી વિપરીત કોઈ થાલે તો એની પર ક્રોધ કરવાનો. એમ એ વ્યક્તિ અલગ છે. અને પોતાના આદર્શને આમ હજળ ઊભો રાખવા માટે શત્રુઘ્ન પણ બધાયમાં હોય જ છે, એટલે તો આડા પડી જાય છે. એકે ઈ પોતે નક્કી કર્યું એમાં આપણું તોડવો ન જોઈએ, એકે શત્રુ પ્રવેશ ન કરવો જોઈએ. આ શારીરિક સંભાવનાઓ બધાય માણસમાં પડી છે. ઈ બતાવવા માટે, ઈ સમજાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના અવતારોને 4 ભાગમાં વિભાજિત કર્યું. નામ મિલાવે રૂપ કો જો જીન ખોજી હોય. આ દ્રષ્ટિથી જગતને જોવા જઈએ તોય દેશ નાશ પામે. ઘડી બે ઘડી ઉભા રહીને જોઈ લઈએ કે એટલો બધો મક્કમ થઈ ગયો, એટલો બધો હજળ થઈ ગયો સામેનો માણસ, તો એનું કઈક વાતમાં હાર દશે. આમાં આપણે તીખારો ન નખાય. આમ નામ મિલાવે રૂપ કો. આ દ્રષ્ટિથી જ્યારે જગતનું દર્શન કરવાનું થાય ત્યારે લોકોના પ્રત્યે કે એક માનવ જાતિ પ્રત્યે કે એક માનવ જાતિની રીતભાત પ્રત્યે આપણને સન્માન ઊભું થાય. હું તો એમ કહું છું કે આપણને આપણી પૂજાની પ્રક્રિયાઓ સમજાઈ જાય ને. અલગ અલગ મંદિરોની અલગ અલગ આરતીઓના સ્વરૂપ હોય, અલગ અલગ ભગવાનને થાળ ધરવાના સ્વરૂપ હોય, બધું અલગ અલગ છે. સમજાઈ જાય ને તો આપણને એટલું સમજાઈ જવું જોઈએ કે મુસલમાનો ભજતા તો આ જ ભાવથી હશે. જો આપણે બધા આવી રીતે અલગ અલગ કરીએ છીએ, ભાવ તો બધાનો એક જ હોય છે, તો ખ્રિસ્તી હોય ભજતા તો ઈશ્વરના આ ભાવથી જ હશે. પછી આ આપણે કૃષ્ણ હોય તો એને જીસસ થતો હોય. આપણો દીકરો હોય ને કઈક ખોટું કરીને આવ્યો હોય, નાના હોય એને ન કર્યું હોય, આપણે કેમ આટા ફરી જાય છે? કોકનો દીકરો હોય તો આપણે જ ફરિયાદ લઈને જઈએ છીએ. બીજાનો કર્યો હોય તો આપણે ફરિયાદ લઈને જઈએ, આપણો હોય તો મારો તો ડાયો જ હોય. એનો અર્થ શું થાય? એમ કેટલું સ્પષ્ટ છે કે ઈશ્વર જ્યાં નજીકમાં પોતાને જોવાનું થાય ત્યાં દેખાય છે, બીજે સામેવાળામાં નથી દેખાતો. ત્યાં આપણે થાપ ખાઈ જઈએ કે હરેક વ્યક્તિ છે એ પોતાની અંદર રહેલા ઉચ્ચ આદર્શને જ ભજતો હોય. એ જ્યારે દ્રઢ નિશ્ચય થઈ જાય તો આપણને માનવ જાતિ પ્રત્યે ભાવ જાગૃત થાય. અને એ ભાવ જાગૃતના અર્થમાં સતાર બાપુ પોતાના જીવનની વાત કરે છે કે જીવનના સુર હવે મારા સાલે છે એક તાર દિલમાં. શું કામ? આ સારે આદર્શોને મેં એકમાં સ્થિર કરીને થાપ્યા છે. સારે આદર્શ એકમાં સ્થિર કરીને થાપ્યા છે એટલે મારા જીવનના સુર એક તારમાં ચાલે છે.
આદર્શને સાથે રાખીને આ કડીને ભાવથી ગાઓ તો કેવું લાગે? જીવના સૂર ચાલે સે પુકારે બોલો. સૂર ચાલે સે પુકારે જીવના સૂર ચાલે સે પુકારે. કે સે નામી સતા અનામી, નામ મિલાવે રૂપ કોણ જોજીને ખોજી હોય. પ્રહલાદજીને ક્યાં નૃષિ ભગવાને પ્રગટ થયા તો કઈ રૂપ નક્કી નહોતું. નામી તો નામી સતા અનામી, પણ આ રમકડાનો રન મરસાનોમાં રામને ભેગું કરે, રામનું જે મળવું છે એના આખા જીવનનું દર્શન કરે, આખા જીવનમાંથી એનો આદર્શ નીકળે ને આદર્શ આપણે જીવનમાં લાવવાનો. એમ એ રૂપને આપણે જોઈ શકીએ તો આપણે નક્કી કરીએ આપણો આદર્શ, આપણી સ્થિતિ, આપણો વ્યવહાર. કારણ કે બધાનો સ્વધર્મ અલગ અલગ છે. પત્નીનો પતિ માટે, પતિનો પત્ની માટે, પિતાનો બાળક માટે, બાળકનો પિતા માટે, મિત્રનો મિત્ર માટે, આ બધા જ આદર્શોમાં આપણે આપણા સંબંધોને સ્થિર કરવાના, આ 4 સિદ્ધાંતો સાથે ઈશ્વરને આખા રૂપે જોવાનો છે. એમ છે નામી સતા નામી, એને પોતાનું કોઈ રૂપ નથી, પોતાનું કોઈ નામ નથી, પણ ભક્તનો જેવો ભાવ એવો એને હરીફળે છે. એટલે કહે છે બાપુના એક એક અક્ષરોનો હાર્દ જોવા જઈએ ને, એને કેટલો વ્યાપ કર્યો પોતાની વાતનો. છે નામી સતા અનામી વિશ્વમાં. એમ વિશ્વમાં કરો ને આપણને એક એક જગ્યાએ શેડા આડવા મળે. ધર્મ જગતમાં જોવા જાવ તો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધા ધર્મ જગતમાં જોવા જાવ તો એમ પરિવારની ભાવનામાં જોવા જાવ તો આખા જગતના પરિવારોની ભાવના બધામાં અલગ અલગ રીતે છે. વિશ્વમાં અર્થ એમ પણ થાય. ખોરાકના રહેનસહેન રૂપે અલગ અલગ ખોરાકના અલગ અલગ નીતિ નિયમો એમ રોજ એમ આપણને વિશ્વનું દર્શન થાય. કયા કયા ભાવથી વિશ્વરૂપ દર્શન.
સતાર બાપુએ વિશ્વ કીધું, એક કડીમાં વિશ્વ સમાવી લીધું. એટલે કે આમ પૃથ્વીનો ગોળો વિશ્વ નહીં, મનનું પણ વિશ્વ જેમાં સમાઈ જાય, ભાવનાઓ પણ વિશ્વ જેવા સમાઈ જાય, ભક્તોનું બધાનો એમાં સમાઈ જાય એમ કહે છે. ઈ નામી સતા અનામી. આટલું વિશ્વમાં વ્યાપ છે. આપણે કેમ કીધું કે હવને એમ લાગે છે કે હું સાચો. આત્માનો સ્વભાવ અસત્ય કોઈને નથી ગમતું. આમ તમારે દુનિયામાં જ્યાં જોવો ને જોઈ લો, એટલે જ બધા કહે છે કે આપણે ખોટું સહન ન કરીએ. અસત્ય કોઈને નથી ગમતું, પણ પોતે આદર્શ નક્કી કર્યો ને એમ. પણ એમાં વાંધો શું આવે છે કે હું મારા સત્યને એટલું મજબૂત કરીને બેઠો છું, પકડ કરીને, કે હામેનું સત્ય સ્વીકારવા તૈયાર નથી થતો, ક્યાં વાંધો આવી જાય છે. અજ્ઞાની આને કેમ જાણે એમ છે. નામી સતા અનામી. કોઈક અલગ અલગ નામ દે છે એને, કે હું ધંધામાં આ સત્યને ભજું છું, કોઈક પરિવારમાં આ સત્યને ભજું છું, કોઈક વ્યવહારમાં આ સત્યને ભજું છું, કોઈક સૌંદર્યની વાતમાં હું આ સત્યને ભજું છું. અલગ અલગ કોઈક ગાડી સલગ ગમે એ આપણું કર્મ હોય તો હું તો બધાયમાં એમ અલગ અલગ પોતાના આદર્શો છે, અલગ અલગ સત્યો છે. હું આવા કપડાં કરું એમ હોય તો શું છે? આપણે સંઘર્ષો ક્યાં છે? હું આમ કરું છું અને આમ કરું છું એમ નથી કરતા. મૂળ એ સંઘર્ષો છે ને. મારું સાચું છે જે નામી બધાયનું કહેવાની આમ મેથડ અલગ અલગ છે, બાકી ભાવ તો ઓલો સત્યને ભજવાનો છે ને. મિથ્યા જગતને જાણું, સત બ્રહ્મ એક માનું. આગલી પહેલી કડીમાં કીધું કે જગતનું મારા માટે આ સત્ય નક્કી કર્યું એટલે વધારાનું મારા માટે મિથ્યા થઈ ગયું. જે નામી સતાય શું કે આમ આપણને એક આમ લાગે કે આવ કુલ પડી ગયો, વાત જ સમજાઈ ગઈ, એટલે સ્પષ્ટ થઈ ગયું. કહેવાની મેથડ અલગ અલગ છે, અલગ અલગ રીત છે, પણ મૂળ વાત તો એક જ છે. આ કહેવા માંગે છે એમ. નામી સતા અનામી. વિશ્વ, આખા વિશ્વમાં તમારી તાકાત હોય ત્યાં જોઈ લો, વિચારનો છેડો અડાડી કે બધા હવ સત્યને ભજે, પણ પોતાના માપમાં. સતાય હું કેમ કહું છું કે પોતાના સત્યમાં એટલા અજળ થઈ જાય છે કે સામેનું સત્ય સ્વીકારવા માણસ તૈયાર નથી થતો. એટલે કે છે હવે અજ્ઞાની હોય શું જાણે, એ રાખે વિકારથી કડીનું પાછળ હારું બીજું બધા આપી દે. એટલી વાત સ્પષ્ટ કરી દીધી કે મેં. છતાંય અજ્ઞાની આમાં નહીં જાણે, એને પોતાનો કક્કો હાંચો લાગશે. અજ્ઞાની હોય શું જાણે, રાખે વિકાર દિલમાં. એટલે કે આગલી કડીમાં કર બંધ બાહ્ય દ્રષ્ટિ. હવે તારે અજ્ઞાનને ત્યાગવું હોય, અજ્ઞાન ઊંઘ ત્યાગી જાગીને જો જણાશે, જાગીને જાગતું ને જો તો તને જણાશે. કર બંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું, જાગીને જો તો તને જણાશે સાસો સિતાર દિલમાં. એટલે કે છે કર બંધ બાહ્ય દ્રષ્ટિ. હવે બાહ્ય દ્રષ્ટિ બંધ કરે ને અંદર જો. કર બંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું. હવે ઝાંખ, ઓલામાં જાગ અને આમાં ઝાંખ. ઝાંખીને જો જણાશે કે ખેલ અનેરા ખેલે એ યાદગાર દિલમાં.
હવે જો આ સત્યનું દર્શન. આપણે જ્યારે આપણા સત્ય ઉપર એટલા મજબૂત હોઈએ છીએ ને, એમ હરેક વ્યક્તિ પોતાના સત્યમાં અલગ અલગ સ્વરૂપે મજબૂત હોય છે. હવે જ્યારે આપણે આપણા સત્યની કદર કરતા થઈએ, જેમ આપણે આપણા સત્ય ઉપર એટલા મજબૂત અને એટલા ભાવથી જોડાઈએ છીએ, હરેક ઈશ્વરની સાધનામાં કે પૂજા પદ્ધતિમાં કોઈ ભાઈ પોતાની પૂજા પદ્ધતિમાં સાઈન ઢોંગ કરવાનો પ્રયાસ કરે ખરો? આમ કે હવે આપણે ભગવાનને ખોટું ખોટું ભજવા છે, એકલો હોય તે એકલા રાખીએ. આમ કદાચ માણસોમાં હોય થઈ જતું હોય તો આપણને ખબર નથી. એકલો હોય, માનો કે આપણે ભગવાનને પગે લાગી, તો આમ કોઈ એવું મનમાં રાખે ખરું ભગવાનને છેતરી જેવા થાય છે ખરું? થઈ કેમ જ નથી. વિચારે ન આવે ને ભાઈ, વિચારે ન આવે. આમાં એટલું સ્પષ્ટ છે. હું એમ કેમ કહું કે આપણે ગાડી ચલાવતા હોય એવો વિચાર કોઈ કરે સાઈન રોજદાર લેવા એવું? હું અત્યારે વિચાર આપું છું, વિચાર આવે તો વાત અલગ, બાકી કોઈ દી નો આવે ને વિચાર. બેનો રોટલા બનાવતા હોય વિચાર આવે કે આજે રોટલામાં ભમરા પાડવા છે, એવું પડી જાય વાત અલગ છે, બાકી વિચાર તો ન જ હોય ને આપણો, નો જ હોય ને એમ. હવે જો આ ભાવ આપણો જે છે ને કે આપણે ઉત્તમમાં ઉત્તમ કરવાનું છે, હવે પોતાનું કાર્ય, માનો કે મારે પેટી શીખવી, કોઈ વિચાર કરે ખરો ભંગારમાં ભંગાર પેટી શીખવી એવું કોઈ વિચાર કરે? શીખવી તો હારી શીખવી એમ કરે ને એમ. કોઈ પણ વસ્તુ હારામાં હારી જીવનો સહજ સ્વભાવ છે સુખ તરફ ખેંચાવ. સુખ કેવું? જેમાં એને ઉચ્ચતા પ્રાપ્ત દેખાતી હોય, પણ જીવનો સહજ સ્વભાવ. આપણે ગાય હોય, ગાય એને બે ત્રણ ભાગની નીંદ નાખો તો જેમ હારામાં હારી ડોડા વાળી હોય તો વચ્ચે ભૂટક તોડીને ખાય. એનું કોઈ ભણાવવા ગયું છે કે હારી આ છે? જીવનો સહજ સ્વભાવ સુખ તરફ ખેંચાય છે. તડકો લાગતો હોય સાયા વહી જવાની એને અંદરથી જ પ્રેરણા આવે છે. કઈ કોઈ કહેવા નહીં જતું ગમતું સાયા. આપણું છોકરું હોય તો આપણે કેવું પડે સાયા વહી જાય. સાયો ગમતો ન હતું, શિયાળામાં તડકે બે છે. એ જીવનો સહજ સ્વભાવ સુખ તરફ ખેંચાવું. આમ હેઠે ભીનું થઈ ગયું કોરામ જઈને હાથે બે છે, કડક લાગતું હોય તો પોસામ જઈને બે છે. એ જીવનો માનો કે ઝાડવું હોય ને, ઝાડવું એ મૂળિયા કઈ બાજુ મૂકે? પાણીની ખાતર જે બાજુ વધુ ને એ બાજુ મૂળિયા મૂકે છે. હરેક જીવનો સહજ સ્વભાવ સુખ તરફ ખેંચાવું છે. ઝાડવું હોય તો શું થઈ ગયું એમ? ઝાડવું વાવ્યું ને જે બાજુ પાણી ખાતર મળે ને એ બાજુ ઝાઝા મૂળિયા મૂકે, અને ખાતર ને પાણીનો અતિરેક થઈ ગયો ને તો આ બધું હુકવીને આ બધું મૂકે. ક્યાં આપણે માપવા દે? આખા વિશ્વમાં એનો વ્યાપ છે એમ કે છે. પણ જેને જ્યાં ઉત્તમ સુખ જણાય ને એને આંબાનો પ્રયાસ કરે છે. જ્યારે આપણે એવું કરી રહ્યા છીએ તો હરેક વ્યક્તિ આવું જ કરતો હોય ને, એવી આપણે વ્યક્તિની કદર અંદરથી કરતું થઈ જવું જોઈએ. શું કહેવા માંગુ છું? જેમ આપણે આપણા સત્યને સુખ પામવા માટે અથાહ મથી રહ્યા છીએ ને ઊંચામાં ઊંચું સુખ જોઈએ. કોઈએ પોતાનો ભગવાન નાનો હલકો સમજો કોઈ દી, ભજ્યો કોઈ દી? મારો ભગવાન તો કે ઉત્તમ. હું જે ભગવાનને ભજું ને એ આત્મા બધાયથી ઉપર. બધા ધર્મવાળા એમ કહે છે કે હું કામ કહે છે અમારો ભગવાન બધાયથી મોટો? પણ આપણે વાંધો ક્યાં છે? બીજા ભગવાન નાના કરવા જાય એ વાંધો. બધાને ઊંચો રહેતા આપણને શું વાંધો એમ? ઈશ્વર તો ઊંચો જ હોય ને, આપણે શું કામ કોકનો ઈશ્વર નીચો કરવો? કોકનો ઈશ્વર નીચા ને આપણે દ્રષ્ટિ કરીને તો સીધું સમજાય ગયું તને હજી તારા ઈશ્વરમાં ઊંચા નીચું લાગે છે. વાંધો એ છે કોકનો નીચો પડવામાં આપણું નીચું પડે. હવને પોતાનો ઊંચો ઈશ્વર જોઈએ છે. એનો અર્થ એમ થાય છે કે હરેક જીવ સુખને પામવાનો પ્રયાસ કરે છે, સુખમાં એને ઊંચામાં ઊંચું સુખ હોય ને એવું. સાયકલ પડી હોય, ટુ વ્હીલ પડી હોય, ફોર વ્હીલ પડી હોય, કોઈ ભૂલે ભાઈ સાયકલ ઘૂંબડે, ફોર વ્હીલ જ લે કે નહીં ફર્યો હોય ત્યાં સુધી. સોર માણસ હોય, સોર 5 ભાગની આપણે ગાડી પર મૂકી હોય, જેમાં આપણે એકેમાં હેન્ડલ લોક માર્યો નથી, અને એમાં સાવી રાખી હોય. એક બાજુ આપણે કૂટી પડી હોય, એક બાજુ સુઝુકી પડી હોય, એક બાજુ સોનું હોન્ડા પડ્યું હોય, આ બાજુ એક આમ સાઈન કે નવી આપણે ગાડી પડી હોય, તો સોર કઈ ગાડી લઈ જાય? હારી જ લઈ જાય ને એમ. હવને સારું સુખ જોઈએ છે કે ભલે કોઈ મોડું લે. પણ સોરે પોતાની નીતિ સોરીમાં નક્કી કરી તો એને સોરીમાં જોઈએ ને, થોડો કઈ દાન કરે. આમ ભગવાનને આપણે ભાવથી આપણે ઘરે રસોઈ બનાવી હોય, ભગવાનને આપણે થાળ ધરવાનો થાય તો આપણે એવું કોઈ દી વિચાર્યું છે ભગવાનને ભમરાવાળી રોટલી દેવાની થાય? એવું જેટલી રોટલી બની હોય એમાં હારામાં હારી રોટલી એમ. માનવને હું તો એમ કહું, માનવ નીચો વિચાર કરી શકતો નથી. આ તો પછી વાત એવી થઈ જાય કે ભાઈ 20 રોટલી બનાવી છે ને આપણી થાળીમાં 2 રોટલી ભમરાવાળી આવીને આપણે એમ કહીએ કે મારી ઘરેથી મારી પત્નીએ કે દીકરીએ કે મને બળી ગયેલી રોટલી આપી, તો આપણે સમજી ન કહેવાય ને ભાવને, બાકી મોળી રોટલી આપે નહીં. ફાઇનલ હોય એમ. વળી કેવું હોય, આપણે માતાઓ આપણે બસપણથી જોઈ હોય, છેલ્લે જમે વજુ કેટલું ખાય. બળી ગયેલું હોય તો કે ભમરાવાળો હું ખાય છે હેઠે મૂકી દો. એનો અર્થ શું થાય એમ કે હરેક જીવ, આપણે નથી પેલી ભાગવતની કથા બહુ સ્પષ્ટ કથા છે કે લાંબુ થાય વાંધો નહીં, તમે તાર પાઈ ગયો.
ભાગવતની કથા છે કે બધા ગોપ બાળકો પેલી ગાયોને વાસણો સરાવવા જતા હોય અને પછી ભગવાન બધા પોતપોતાના ઘરેથી ટિફિન લઈને આવીને બપોરે ત્યાં વન ભોજન કરે, અલગ અલગ બધા ટિફિન લઈને આવે એમ. એટલે પછી એક દિવસ એવો નક્કી થયો કે બધાએ અલગ અલગ ઘરેથી ટિફિન લાવવાનું, બધાને ભેગું કરીને પછી કૃષ્ણને ખવડાવવાનું, અલગ અલગ બધા મિત્રોને ભેગું કરીને ખાવાનું, મતલબમાં એમ. હવે થયું એવું કે બે ત્રણ મિત્રો એટલી ગરમ પરિસ્થિતિ વાળા હતા કે એનું ટિફિન કૃષ્ણની ઘરેથી જ આવતું. એટલે બધાએ નક્કી કર્યું કે પોતપોતાની ઘરેથી પોતે લઈને આવવાનું, તમારી માં તમને જે બનાવી દે ને ઈ લઈને આવવાનું એમ. હવે આ બે ત્રણ ઘરેથી તો કૃષ્ણ ઘરેથી ટિફિન આવતું. મધુમંગળ લઈ બે ત્રણ જે ગોવાળિયા હતા એટલે ભગવાને કીધું ભાઈ કાલ તો તારી ઘરેથી તું રોજ તું મારું ખાઈ જશો, કાલ તો તારી ઘરેથી જ લાવવાનું. એટલે ઘરે જઈને મધુમંગળે માને વાત કરી કે ભાઈ આ કાલે તો ટિફિન લઈ જવાનું કીધું, પણ કે બટાકા છે નહીં, કે લઈ જ જવું પડશે કે રોજ ખાવશું અને એ બધું એને કાલે મને મેણું મારી કે તો રોજ મારા ઘરનું ખાશું. તો કે 4 દીની ખાટી છાશ પડી છે કે છાશ તો છાશ, બાકી આપી દે, લઈ જ જવી જોઈશે. એટલે થયું એવું, વનભોજન કરવા માટે આવ્યા ગોવાળિયાઓ બધા ભગવાન સાથે. એટલે બધા ટિફિન પોતપોતાના ખોલ્યા. એટલે મધુમંગળ મનમાં સંકોચ પામે કે આ બધા એટલા સારા મિષ્ટાન બનાવીને લાવ્યા છે અને હું તો આજ જ ટિફિન લઈને આવ્યો છું, એ મારા ઘરેથી, નકર તો કૃષ્ણ ઘરે થતું હતું. એમાં કે 4 દીની ખાટી છાશ લેવા, આને ભગવાનને કેમ ખવડાવી? ખાટી છાશ ખવડાવવું ને કે એને પીડા થાય, એને મગજ માથું દુખે, જે હોય એને પીડા થાય, ભગવાનને ખાટી છાશ ન અપાય. એટલે પછી ટિફિન ખોલીને બેઠા હતા ને ત્યાં મધુમંગળ ઝાડવા પાછળ જઈને હંતાડી મોટા મોટા ઘૂંટડે ઓલી છાશ પીવા લાગ્યો, ખૂટવાડી દો. પછી કે હું કઈ ઢોળાઈ ગયું કાતે, બીજું વાતને ટાળી નાખી છે. એટલે ટિફિન ખોલીને બેઠા અને ભગવાન એટલે મધુમંગળ ક્યાંય ગયો જોયું, એ કીધું ઝાડવા પાછળ બેઠો એટલે ક્યાં ગયો? એટલે કે તું આમ બવણે જોયેલા ફૂટવાડી દીધી કે છાશ, તું તો એટલે ભૂખડો નીકળ્યો, મોઢામાં છાશ ભરી હતી કોકળા કે બધી પી જાય. માલે શેલો ગુરડો મોઢામાં તો ગાલ ઉપર આમ થપાટ મારીને મોઢામાંથી રગડા છાશના બહાર આવ્યા, ભગવાનની છાટીને પીવા લાગ્યા. એ શું કહે છે કે તારો જે ઉત્તમ ભાવ છે ને કે આ મોડું છે એ મારે કૃષ્ણને ન દેવાય, હું એને ભજું છું. હું ભાવને ભજું છું એમ કે મોડું છે ને એ મારે બીજાને ન દેવાય. એ આપણે માતાઓમાં જોઈ જ છીએ ને, બળી ગયેલો રોટલો હેઠળ નાખી કે આપણે ખાઈ જઈશું. એટલે હું ક્યાં હતો કે કોઈ પણ જીવ ઉત્તમમાં ઉત્તમ સુખને સાહવાનો પ્રયાસ કરે છે, એને સાહે છે ને એને જ ભજે છે. પણ કોણ કોને કેમ ઉત્તમ માને છે આપણે દ્રષ્ટિથી જોઈ શકીએ તો દેખાય, નકર ન દેખાય. હવના હૃદયમાં ભક્તિનો ભાવ પડ્યો છે ને પડ્યો જ છે. જો આ દ્રષ્ટિથી જોઈ શકીએ કે હવનો ઈશ્વર ઊંચા ઊંચો, એટલે કે હરેક પોતાનો આદર્શ ઊંચા ઊંચો જ ઘડે છે અને આદર્શ માટે લક્ષ્યની મણી એકતા બધા માટે હોય છે. એટલે આપણા જીવનમાં આપણે જોઈએ છીએ જગતમાં કે જેટલા ધર્મોને માટે સંઘર્ષો થયા છે એટલા દુનિયામાં બીજા એકે માટે નથી થયા. પૈસા માટે, પરિવાર માટે નથી થયા જેટલા ધર્મ માટે થયા. હું કામ? મારો ઈશ્વર ઊંચો. ધર્મના ઝઘડા એટલા માટે જ થયા છે. હા, પછી સામેવાળા સમજી ન શક્યા કે ભાઈ ઈશ્વરમાં ઊંચા નીચવાનું ન હોય અને બીજાના ઈશ્વરને નીચો કરવાનો પ્રયાસ કરવા ગયા. પણ હરેક જીવ પોતાના ઈશ્વર, પોતાના ઊંચો આદર્શ ઊંચામાં ઊંચો રાખે છે ને એને આડી લક્ષ્યની મણી એકતા રાખે છે કે હવે મારા ઈશ્વરને કોઈ પાડવા જાય તો મરી જાય, બાકી ગમતા ન. રાજપૂતાનાનો ધર્મ હોય, આપણે મહારાણા પ્રતાપ વખતનો કે એના જે, તો કે ભાઈ આપણા સામે યુદ્ધવાળા આપણો કિલ્લો જીતી લે, કદાચ આપણું ધન હરી લે, તો પછી આપણી સ્ત્રીઓને કે જોહર કરી જવાનું. જોહર મતલબ કે મોટો ઊંડા ઊંડી ખાણ હોય, એમાં બહુ મોટો તાપ કરો ને બધી કે રાજપૂતોની સ્ત્રીઓને એમાં ખાડામાં પડી મળી જવાનું. શું કામ? આપણો ધર્મ લજવાઈ ન જવો જોઈએ. શું કહેવા માંગે છે? હાવ પોતાના ઊંચો આદર્શ ઊંચો રાખીને પછી લક્ષ્યની મણી એકતા રાખે છે અને એમાં પોતે ભાવથી રત હોય છે. ભાવથી રત એટલા બધા હોય છે કે જેમ શત્રુને પ્રવેશ ન કરવા દે, એ તો બધાયમાં હોય છે. એ ભાવ જો આપણને સમજાઈ જાય ને કે હરેક માણસ આ સત્યને ભજી રહ્યો છે તો આખી માનવ જાતિ પ્રત્યે આપણને ઈશ્વર થઈ જાય. વાહ, આ જ ઈશ્વરને ભજી જાય. આ દર્શન કરવાનું કહે છે આપણને. સતાર બાપુ શું કે છે? નામી સતા અનામી. હવે એક આ જ ભાવને ભજી રહ્યા છે, ઊંચામાં ઊંચો આદર્શ છે. નામી સતા અનામી, વિશ્વવ્યાપી વાલો. પણ અજ્ઞાની આને શું જાણે? એટલું સોખું થઈ જાય તો કેમ? હવે તો કેમ સમજાવવું એમ? અજ્ઞાની હોય શું જાણે, એ રાખે વિકાર દિલમાં. કહે છે કરબંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું, હવે જાગીને જોજ તો તને જણાશે સાચો સિતાર દિલમાં. અને આગળ કે
ખેલ અને રાખેલે ખેલ અને રાખેલે યાદગાર ખેલ અને રાખેલે યાદગાર જીવનના દૂર ચાલે અંતિમ કર્યું આ આદર્શ એકવાર સમજાઈ ગયો, આ ઊંચામાં ઊંચી ભક્તિનો માનવ મૂલ્યનો જો આપણને મહત્વ સમજાઈ ગયું તો કે હવે શું કરવાનું? સતાર બાપુ અંતિમ કડીમાં સત સેવા, સત્યને હવે ભજી જ રહ્યા છે તો હવે હું સત્યની સેવા કરીશ. હર એક માનવ જાત સત્યને ભજી રહી છે, સુખને ભજી રહી છે, ઊંચામાં ઊંચું સુખ ભજી રહી છે. સત્ય સેવા પ્રેમ ભક્તિ, સત્યને ભજું તો ખરું પણ પ્રેમ ભક્તિથી ભજું. સત્ય સેવા પ્રેમ ભક્તિ હવે સતાર નિત્ય આચું. શું કે આ સત્યની સેવા અને એમાંય પ્રેમથી ભક્તિ, હવે હું એની આશા રાખું. હે ભગવાન, હવે આખા સત્યને મારે કટકો નથી પડવા દેવો. મારા જીવનના સુર તો હવે એક જ તાર રાખવા, જીવનના સુર ચાલે એક તાર દે. સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય આસુ, મને એવા વિચાર દેજે પરમેશ્વર. અમારા સુખરામ બાપુએ કીધું અવિશળ આપો અનુભવ ભક્તિ. ભક્તિ કેવી આપો? અવિશળ આપો. આમ વિચલિત થઈ જતી હોય, કટકે કટકે ઘડીક અકળાઈ જાય, ઘડીક શાંત થઈ જાય, ઘડીક ભાવાવેશમાં, ઘડીક ક્રોધિત થઈ જાય, ઘડીક મોહમાં હોઈ જાય, એવી નહીં. આમ અવિચળ, વિચલિત નહીં, અવિશળ આપો. પછી કેવી? અનુભવ આપો, ભયથી મુક્તપણાને આપો. ભયથી મુક્ત ક્યારે થઈ શકીએ આપણે? કે સમસ્ત માનવ જાતિના એક એક ભાવને આપણે હૃદયથી આત્મસાત કરી શકીએ ને, કે ઠીક આ ભાવથી ઈશ્વરને ભજે છે, ત્યારે હૃદયના ભય મુક્ત થાય. નકર આપણને એમ લાગે ઓલાનો ઈશ્વર મોટો થઈ ગયો તો આપણો નાનો થઈ જાય, ઓલા બાપુનો સંપ્રદાય મોટો થઈ ગયો આપણો નાનો થઈ જાય. લાગુ નથી પડતો. એમ જીવનના એક એક વસ્તુમાં લાગુ પડે આપણને. સત્યનું ભજન ક્યાં ક્યાં નો લાગુ પડે? આપણને ભય છે નો છે? મારી કરતા ઓલો મોર થઈ જાય એનો ભય છે. આ તો એક લીટી આપણે નથી પેલા શિક્ષકો ભણાવતા, આમ બોર્ડમાં લીટી ટૂંકી આમ લાંબી કરે, આમ મતલબ દોરે ને પછી એમ કહે કે ભાઈ આ લીટીને આઈડિયા વગર, ભૂંહા વગર આને ટૂંકી કરી બતાવો. એમ આપણે ભૂંહવાનો પ્રયાસ કર્યો ત્યાં થાકી જાય. આપણે લાંબી કરી એકવા જોઈએ ને, ઊંચા આદર્શ વડે, ઊંચા સત્ય વડે, ઊંચી ભક્તિ વડે. આપણે આપણી લાંબી કરી દઈએ તો ઓલી આમને ટૂંકી થઈ જાય, પણ આપણે ભૂંહવાનો પ્રયાસ કરીએ ત્યાં ઠાક લાગે. સમજે? એટલે કે સત સેવા પ્રેમ ભક્તિ. આ સુખરામ બાપુએ કીધું કે ભાઈ અવિશળ આપો અનભે ભક્તિ. અવિશળ આપો અને ભયથી મુક્તપણાની. મારા હૃદયમાંથી એક જ ધારો પ્રેમ, આનંદ અને કરુણા જ નીતરવી જોઈએ, બીજું આવું જ ન જોઈએ. અવિશળ આપો અનભે ભક્તિ, તમારા શરણ, તોય હું તમારા શરણમાં છું. શરણાગતિ, મારામાં અહમ નહીં. અવિશળ આપો અનભે ભક્તિ, તમારા શરણ કમળની સેવ. હવે કેવું હું માગું? જન્મો જન્મ જુગ જીવન તમથી. આ એક જન્મ એમ નહીં. શરણાગતિ કેટલી હોવી જોઈએ? આ જન્મે મોક્ષ મળેલું પૂરું થઈ જાય પછી આવવું નથી એમ નહીં. હરિના જન મુક્તિનો માંગે માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તનોત્સવ નિરખવાનંદ કુમાર. શું કે અવિશળ આપો અનભે ભક્તિ, શરણ કમળની સેવ, પણ જન્મો જન્મ જુગ જીવન. હે જુગના જીવન, હે સત્ય, હે આદર્શ, હે ઈશ્વર, હે વ્યાપક. જન્મો જન્મ જુગ જીવન તમથી મારો કોઈથી છૂટે નહીં સને. મારો કોઈથી સ્નેહ નો તૂટવો જોઈએ સત્યના આદર્શ પ્રત્યે. છૂટે નહીં સને સંકટ કટી જાવે. સુખરામ કે હવે આ એક જ આશા મારી. સુખરામ કે આશા એ અરજ તમને, હું તમને અરજ કરું છું, મને આવો ભાવ આપો, મને આવી ભક્તિ આપો. શું કે છે તાર બાપુ?
તારે